આજ્ઞા લે એમાં પરવાનો લીધો પહેલાં ગુરુજીનો પર્યુષણ શરૂ કરવામાં. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પર્યુષણ માટે આપણે પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રાયશ્ચિતનું મહાપર્વ છે. અનંત જ્ઞાનીઓએ વખાણ્યું છે. ભૂતકાળની ક્ષમા સફળ, વર્તમાનની ક્ષમા સફળ જો હોય ભવિષ્યની પ્રતિજ્ઞા. નહીં તો અભી બોલે અભી ફોક એવું થાય, મીછામી દુકડમ મીછામી દુકડમ. ભવિષ્યની પ્રતિજ્ઞા હોય કે હવે આ ગુનો હું કરવાનો નથી. અનંત ગુના છે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વીણ માર્ગ એકે છે નહીં. પરનું કરેલું કર્મ જો પરિણામ મુજને કરે, તો મુજ કરેલા કર્મનો અર્થ કાંઈ નહીં સરે. મુજ બુદ્ધિના વિકારથી કે સંયમના અભાવથી બહુ દુષ્ટ દુરાચાર મેં સેવ્યા પ્રભુ કો બુદ્ધિથી. કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી. સહુ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. માગો ક્ષમા હું હૃદયથી. મન વચન કાય કશાયથી કીધા પ્રભુ મેં પાપ બહુ. સંસારના દુઃખ બીજ બહુ મેં વાવ્યા, અરે હું શું કહું. તે દોષને આલોચના નિંદા અને ધિક્કારથી હું ભસ્મ કરતો મંત્રથી, જેમ વિષ જાતું વાદીથી. સાપનું ઝેર ચડ્યું હોય ને ત્યારે ગારુડી મંત્રનો જાણકાર ગારુડી મંત્ર ભણે અને ઝેર ઉતારે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ વિષ દુહા અને ક્ષમાપનાનો પાઠ, યમ નિયમ સંયમ આપક્યો, આ પાઠ સંસારનું ઝેર ઉતારવાનો મંત્ર છે. ગારુડી મંત્રથી તો ઝેર ઉતરે એટલે એકવાર બચી જાય જીવ, લાગુ પડે તો. આ અનંતકાળના જન્મ મરણ ટાળે એવો મંત્ર છે. તો બધી આપણે ધર્મની કરણી કરીએ છીએ તો 5, 10, 15, 25, 30 પર્યુષણ ગયા આપણે. ઘણા બધાને વધારે ગયા છે એના કરતાં. થોડીક સમજણ આવી પછી ઉંમર ગણીએ તો 50, 60, 70, 80 જેટલા પર્યુષણ ગયા. લગ્ન કુંવારો પાછો ફરી વાર પર્યુષણ આવે ને મીછામી દુકડમ, ફરી વાર પર્યુષણ આવે ને એટલે પ્રાયશ્ચિત નહીં થયું હોય ને, નહીં તો આત્મા અનુભવમાં આવવો જોઈએ. કહ્યું છે શાસ્ત્રમાં, જીર્ણાણમ કુણંતાણમ સવ મોક્ષ કારણમ. જીનેશ્વર ભગવાન સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે ક્રિયા કરી નાનામાં નાની લાગે તોય જ્ઞાનીની આજ્ઞા થાળી ધોઈને પીજો પછી ઉડજો. જ્ઞાનીની આજ્ઞા માની મોક્ષનું કારણ છે. જીર્ણાણામ કુણંતાણમ સવ મોક્ષ કારણમ સુંદર અપી સ્વબુદ્ધિએ સવ ભવની બંધણમ. બહુ સુંદર ગાયું, લખ્યું, બોલ્યું, રચ્યું. પોતાના સ્વચ્છંદે તીર્થયાત્રા કરી, તીરથ ફેર્યો, દાન ધર્મ કર્યો, પોતાની બુદ્ધિએ દયાધર્મ પાળ્યો, લાંઘણે કર્યા. દુર્બળ દેહ ને માંસ ઉપવાસી માંસ ખમણને પાણે માંસ ખમણ કર્યા. કુપોદોએ લખ્યું છે, પહેલું આચરંગ અને બીજું સુઈ ગળાંગ સૂત્રની શાખ આપીને
કે દુર્બળ દેહને માંસ ઉપવાસી જો છે માયા સંગરે તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગરે. પહેલું આચારંગ ને બીજું સુઈ ગણાંગ સૂત્રમાં લખેલું છે. આજ્ઞા વગર કરે છે જીવ. શાસ્ત્રા ક્રિયા યા ફળવતી, ફળ મળે જ છે, સંસાર મળે છે. તો પુણ્ય બંધાય ને ગ્રેવ્યકમાં જાય, 33 કરોડા સાગરોપમ દેવલોકમાં જાય. પૂર્ણ કરે અમરાપુર પામે, પાછો કૂતરો થાય, પછી ગધાડો થાય, પછી ચાલ્યા જ કર્યા. ક્યારથી? વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, આગલો છેડો જ નથી. અન આદિ, જેની આદિ છે જ નહીં. તો અન આદિ નથી એ ખબર કેવી રીતે પડી? અનંત જ્ઞાનથી ખબર પડે. આ કેવળ જ્ઞાન થાય ત્યારે જ ખબર પડે કે એ અનંત છે, એનો અંત નથી, એની આદિ નથી. તો ખબર કેવી રીતે પડે આપણને? નિર્ણય કેમ આવી જાય કે આ અનાદિ છે એમ? એ કેવળ જ્ઞાન થાય ત્યારે ખબર પડે, એમ આગમમાં લખેલું છે. ત્યાં સુધી આપણને ખબર ન પડે, એટલે અત્યારે તો માનવું જ પડે. એટલે જીર્ણાણમ કુણંતાણમ સવ મોક્ષ કારણમ સુંદર અપી સ્વબુદ્ધિએ સવ ભવણી બંધણમ. આપણે ઘણું બધું ધર્મના નામે કરીએ છીએ, ફળે મળે છે એનું. શાસ્ત્રા ક્રિયા યા ફલવતી, નાનામાં નાની ક્રિયા કરીએ, ફળ તો મળવાનું જ એનું, શુભ કે અશુભ. પછી કોઈ ઉપર બેઠો નથી 1000 હાથવાળો ફળ આપવા માટે. નિયમ જ છે, એક ભેદે નિયમ એ આ જગતનો પ્રવર્તક છે. જૈન ધર્મમાં વિતરાગ દર્શનમાં જગત કરતાને મનાતો નથી, હોય તો આપણને નડતોય નથી કંઈ. આપણે જે કર્મ કર્યા હોય એનું ફળ મળે તો ઉપર રામ કે કૃષ્ણ જગત કરતા બેઠા હોય તો આપણને શું નડે છે? આપણે ક્યાં દશરથ રાજા સાથે દુશ્મની છે કે રામ મને હેરાન કરે? એટલે આપણને નડતું નથી અત્યારે અધ્યાત્મમાં. કરેલા કર્મ ભોગવવા જ પડશે. એ વાયા રામ આવે, વાયા કૃષ્ણ આવે, વાયા જગત કરતા આવે કે એમને આવે, શું ફરક પડે છે? અને ભોગવવા તો પડશે. એટલે કુપોલદેવ ગાંધીજીને કહ્યું કે એ લમણાજીકમાં ન પડવું, જગત કરતા છે કે નહીં. કરેલા કર્મ ભોગવવા પડશે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વેણ મારે કે છે નહીં. અબાધા કાળમાં હોય તો વેદનીય કર્મ ખપી જાય, મોહનીય ક્ષમાપના, યમ નિયમ, વિષદ્વા, પ્રાયશ્ચિત, પ્રતિક્રમણ કરે, આલોચના કરે તો ખપી જાય. 70 કરોડા સાગરોપમનો બંધ મોહનીય કર્મનો 2 ઘડીની સામાયિકમાં ખપાવી શકે જીવ, જો સાચી સામાયિક થાય તો. કેવી? પુણ્યાશ્રાવકને થતી એવી. ભગવાન મહાવીરે વખાણી છે. તો ભગવાન મહાવીર સાથે પરિવારમાં સાધુ નહીં હોય બીજા? 1,59,000 શ્રાવકો હતા, એ કોઈ સામાયિક કરતો જ નહીં હોય ને. પુણ્યાશ્રાવકને વખાણી. પછી ધુરંધર એમ છે 314 પૂર્વધારી હતા અને 700 કેવળી હતા. મન પ્રયોગ જ્ઞાનના ધણી હતા 500 જેટલા ભગવાન મહાવીર સાથે. સામાયિક કોપ પ્રભુ મહાવીર સ્વામીએ પુણ્યાશ્રાવકની વખાણી. આજ્ઞાએ ભગવાનનો બોધ સાંભળ્યો કે પરિગ્રહ પાપનો બાપ છે, છોડી દીધો પરિગ્રહ. પુણી કાતે એટલે નામ પુણ્યા પડ્યું એનું. 2 જણાની રસોઈ થાય, જો મહેમાન આવે તો 2માંથી 1 ભૂખ્યા રહે, ત્રીજાને થાળી પીરસે. આપણે એટલી બધી તો હિંમત નથી, પણ પેટ ભરાઈ ગયું છે, હવે પટારાય ભરાઈ ગયા છે, તો હજી પરિગ્રહ ઘટતો નથી. તો શ્રાવકના મનોરથ છે આ પર્યુષણમાં. પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ્રતધાર, અંત સમય આલોચના કરું સંથારો સાર. એ પછી તમને 24 પચકાણ છે, ઓલો વેન્ટિલેટર ઉપર છે, ક્યાં સાંભળે છે? એમ સંથારા થતા છે. આજથી તૈયારી કરવી પડે. આ તો અનુભવની વાત છે. સંકિત ન થયું હોય તો આ તો આંખો દેખાય છે કે મરવાનો એ નક્કી જ છે. જે જન્મ્યો એ મરે, જે જાયું તે જાય. આમાં શાસ્ત્ર ન આવડતા હોય, કાશી ન ગયો હોય, સંસ્કૃત ન આવડતું હોય તો આ તો આમાં કાંઈ ભણવાની જરૂર નથી, મંદિરમાં જવાની જરૂર નથી. મરવાનો આ તો નક્કી જ છે. એ મરણ પહેલાં મરતા શીખી જાય તો કામ થાય. એને માટે આ બધા મોટા મોટા પર્વો પૂર્વાચાર્યોએ ગોઠવ્યા છે આ બધા. એટલે જ્ઞાનીની આજ્ઞા. આજ્ઞા એટલે શું? સત્પુરુષ ઉપર એવી શ્રદ્ધા, આસ્થા કે એ કહે તે સાચું છે. એ એમ કે સૂરજ પશ્ચિમમાં ઉગે છે તો માનવું પડે. પછી કુપોલદેવે 20મે વર્ષે લખ્યું છે વચનામૃત 21માં, મારા કહેલા ધાકડે ધાકડ માનશો. ધાકડે ધાકડનો અર્થ શું છે? ડિક્શનરી મિનિંગ ગુજરાતી શબ્દકોશમાં ધાકડે ધાકડનો અર્થ છે. ભારતીય વિદ્યાભવનમાં જૂના ભામંડળ કોષ છે આખો, વચનામૃત ડબલ થાય એવડો. એમાં ધાકડે ધાકડે એટલે ખોટું હોય તો એ સાચું માનવું પડે. દિવસ ને રાત કે જ્ઞાની,
રાતને દિવસ કે પ્રભુ થઈ જાય તો માનવું પડે. એ કહે જ નહીં, કદાચ કહે તો સામેવાળાનું કલ્યાણ હોય એમાં જ. એને ખોટું બોલીને શું કામ છે આપણે આગળ? આપણે તો ખાસ વિશેષતા છે જૈન સાધુ તો ધર્મલાભ, ગોચરી લેવાય પધારે. આ તો રળ્યો રોટલો ખાતા હતા ને આપણે આગળ તો શું જોતું હતું? રોટલોય નહોતો જોતો, એ કમાઈને પેટ ભરતા હતા. એટલી દીક્ષા નહોતી લીધી એણે કે આ કાળનો પંચમ કાળનો દુર્ભાગ્યો જીવ હું ધર્મલાભ કરીને ગોચરી કરવા જઈશ ને બદલામાં માદળિયું માગશે કે મારો રોગ મટાડી દો, મારે લગ્ન કરાવી દો, મને સંતાન આપો, મારી ફેક્ટરી શરૂ કરાવી દો, મારો પાસપોર્ટ મંજૂર કરાવી દો. બધા જાય જ ને સમજ શિખર, પાલીતાણા અને અહીંયા માગે છે ને. માગ્યું પછી જય વિરાય બોલતો હોય, હાથમાં પૂજાનો ડાબલો હોય, વસ્ત્રો પહેર્યા હોય, રૂમાલ હોય આડો, અગરબત્તી ધૂપ હોય, વારી જય જયવી નિયાણ બંધન વિરાય તું સમયે. પાંચમી લીટી છે જય વિરાયની. એ વિતરાગ તારા શાસનમાં માગવાનું વાર્યું છે. વિતરાગ પાસે કે જૈન ધર્મ પાસે વ્યવહાર મજબૂત કરવાનું માગ્યું એટલે જીવને દર્શનાવણીય કર્મનો બંધ પડશે. સૌભાગભાઈને ગોપાલદેવ તાકીદ કરે છે 368માં પત્રમાં કે માગ માગ નહીં કરતા અમારી આગળ. આમ લખે, છોરું રાયચંદના દંડવત નમસ્કાર. 44 વર્ષ મોટા, પિતાના પિતા, દાદાને પૌત્ર જેટલો સંબંધ. અમે રવજી બાપાને મની ઓર્ડર મોકલીએ મહિને, તમને મોકલીએ. રવજી બાપાને કલ્યાણની ઈચ્છા નથી, તમારે કલ્યાણની ઈચ્છા છે તો મની ઓર્ડર જોઈએ છે. એ જમાનામાં 10 રૂપિયા મોકલે તો મહિનો નીકળી જાય. હમણાં મગર બાપા વાત કરતા, એનો પહેલો પગાર 15 રૂપિયા આવ્યો ને, આખું ગામ જોવા આવેલું એક સાથે 15 રૂપિયા કે ક્યારે જોવા મળે? આ તો હમણાંની વાત, 70-80 વર્ષ પહેલાંની. તો આ તો એના પહેલાંની વાત, પેઢીની. એટલે ખાલી 5 રૂપિયા મોકલાવા સૌભાગભાઈને મહિને. અંબાલાલભાઈને કહી દે તો હજી ઘર વેચે તો કરોડો આપે, એવડા મોટા ઘર છે એના. 5 રૂપિયા સૌભાગભાઈને મોકલે, 10 રૂપિયા ગોપાલદેવને મોકલે. શાંતિથી બધા સત્સંગ કરે તો અહીંયા ન થાય એમ. ગુરુનો ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. તીર્થંકર ભગવાન કહે છે મારે 1 વર્ષ ભૂખ્યા રહેવું પડ્યું. ઋષભનાથ ભગવાન કહે છે મેં ભૂલ કરેલી એટલે. બધા વરાવે ખરા, બરફીન કાજુ કતરી નહીં, હીરા માણેક ને એવું બધું એમ જ થાય. ભગવાન મહાવીર ખિલ્લા ઠોકાણા, એ તો ઠીક ત્યારે કેવળ જ્ઞાન નહોતું ખિલ્લા ઠોકાણા ત્યારે. કેવળ જ્ઞાન થયું પછી તેજો લેશે છોડી ગોશાળાએ. નિકાચિત આયુષ્ય એટલે મરે નહીં. કમોતે 6 મહિના સંડાસમાં લોહી પરવું પડે પછી અતિસાર થઈ ગયેલું. વેદનીય શરીરના કર્મ છે. ભગવાન મહાવીરને કાંઈ હર્ષોક નથી, રાગદ્વેષ નથી, રતિ અરતિ નથી એમાં, પણ વેદના તો ભોગવી જ પડે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, ભૂતકાળ એટલે 2 ઘડી પહેલાંનો ભૂતકાળ જ છે અને લાખ વર્ષ પહેલાંનો ભૂતકાળ જ છે. આ નહીં પ્રતિક્રમે એ ખાલી મનુષ્ય દેહમાં જ થાય એમ છે. ઘોડો ગધેડો આંબેલ કરશે, રાત્રિ ભોજનનો ત્યાગ કરશે, પ્રતિક્રમણ કરશે, આલોચના કરશે, એને વિવેક જ નથી. એક મનુષ્ય દેહ જ એવો છે કે જે વિવેકપૂર્વક વિચાર કરી શકે અને પૂછીને, વાંચ્યા છે એની પછી, પૂછીને વાંચીને સમાધાન કરી શકે. બીજા કોઈ પ્રાણીમાં નથી. ક્વચિત દાખલા છે સંકિત થઈ ગયા એના, સિંહને, ઘોડાને, સમળીને કે નાગને. આ તો એક જ દાખલો એવો અપવાદ રૂપે. એટલે આજ્ઞા સત્પુરુષ ઉપર એવી જ શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે, તેના વચનનું શ્રવણ થાય, તે પ્રમાણે વર્તવાના ભાવ થાય. આ ભાવ પલટવું એનું નામ આજ્ઞા. મારા કહેલા ધાકડે ધાકડ માનશો, હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સર્વ માનશો, હા હોય તો કોણ સંકિત થઈ ગયું, તો એ સત્પુરુષ તો જ મારા વચનની ઈચ્છા કરજે. એટલે જેને હા છે, કહેનાર પુરુષ સાચા છે શ્રીમદ રાજચંદ્ર, મારે એનું માનવું છે. આ બુદ્ધિથી અહેસાસપૂર્વક રણકાર થયો, આ સંકિત. કુપોલજી કહ્યું છે હે સત્પુરુષ તો તું મારી ઈચ્છા કરજે, તો સત્પુરુષ થઈ ગયો. સંકિત કેટલું સહેલું છે. નહીં તો વ સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો. તો કુપોલજીએ કહ્યું છે 20મી વર્ષે આની સાથે જ પછી 54મા બોલમાં વચામૃત 21ના દેવી દેવીની તુષ્માનતાને શું કરીશું? તો દેવી દેવીને માનવા છે કે નહીં આપણે? કુળ દેવતા, નિવેદ, છોકરાને ઘરે છોકરો જન્મ્યો એટલે વાળ કાપવાની વિધિ છે, નવું ઘર લીધું છે, પછી ઘોડાનો નાળ મૂકે જ ને પાછો, પછી છીક ખાય અને ઉદ્ઘાટન કરે તોય અબજપતિ થાય. પણ આ શ્રદ્ધા હોય તો અબજપતિ થવા માટે નથી. પણ પુણ્ય ક્યાં છે? અહીંયા નહીં તો બીજે ક્યાં પુણ્ય હોય? વિતરાગના માર્ગમાં પગલું મૂક્યું
એટલે પુણ્યના ઢગલા છે. એક અંશ શાતાથી કરીને વ્યવહારિક પૂર્ણ કામતા કેવળ જ્ઞાનની સર્વ સમાધિનું સુખ અહીંયા જ છે. કુપોલ કે 213માં પત્રમાં લખ્યું. પણ શ્રદ્ધા ક્યાં છે? પુણ્ય ક્યાં બંધાય? અહીંયા જ પુણ્ય બંધાશે ને. પણ શેરડી પીલે છે કોઈ કુચ્ચાને કોરુગેટેડ બોક્સ બનાવવા માટેના કુચ્ચા માટે નહીં, માવા માટે નહીં, સાકર માટે. એનું અનુસાંગિક ફળ મળવાનું જ છે. વિતરાગના માર્ગમાં પગલું મૂક્યું એટલે વ્યવહારિક પુણ્યના ઢગલા છે જ એને. પણ એને માટે કર્યું તો મરી ગયું એઠવાડો. આ જ વાત શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. અર્જુન પૂછે છે, કોઈ ગણપતિને પૂજે, કોઈ પરશુરામને પૂજે, કોઈ માતાને પૂજે, કોઈ ગાયત્રીને પૂજે. શ્રી કૃષ્ણ કહે છે અર્જુન, હે અર્જુન, આ બધા મૂર્ખ છે કે મને નથી પૂજતા. મને એટલે સહજ આત્મ સ્વરૂપ. ફળ તો એને મળવાનું જ છે. એ એને પૂછશે તોય હું જ ફળ આપવાનો છું કે હું એટલે કર્મ. એવા કર્મ બંધાઈ જશે એટલે ફળ મળશે. પછી પુણ્ય જમા થશે એટલે કોપલોને કોઈકે પૂછ્યું કે પરદેશના લોકો તો બહુ સુખી છે બધા, અમેરિકાના, લંડનના ને, અને અહીંયા આટલા સદાચાર, નીતિ, ખાવા પીવાનો વિવેકની વાત છે બધી, મંદિરે જાય, પાપથી ડરે, તો એ બધા દુઃખી કેમ દેખાય છે હિન્દુસ્તાનના લોકો? ગોપાલદેવ કહે છે એ બધા હઠ યોગી, પાપાનું મંદિર પુણ્યનો પ્રકાર છે. બાલ તપશ્ચર્યા કરેલી, ફળ તો મળવાનું છે. પુણ્ય કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે પછી. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુખમાં કેવળ જ્ઞાન પામે, અને જ્ઞાનીની આજ્ઞા વગર કર્યું એ ફળ તો મળશે, બધું સંસાર મળે એનું. આ કાંઈ ગોપાલદેવે કહ્યું છે કે શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે એવું નથી. આનંદજી મહારાજે લખ્યું છે, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન ન દેખે, ફળ અને કાંત ક્રિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માહે લેખે, ધાર તરવારની સોયલી દોહયલી 14માં જીનતણી ચરણ સેવા, ધાર પર નાચતા દેખ બાજી ગરા, સેવના ધાર પર રહે ન દેવા. વિતરાગનો ધર્મ શૂરવીરનો ધર્મ છે. આ થાકી ગયેલાનો નથી. થાકી ગયો હોય ને પછી આ અંગીકાર કરે તોય વાંધો નથી. કઠિયાર મુનિ થાકી નહીં, આ સાચા છે એમ માને તો વાંધો નથી. ભૂલ્યા ત્યાંથી ફેર ગણ કે માણસ માત્ર ભૂલને પાત્ર છે. તીર્થંકર આપણી જેમ જ ભૂલ કરતા હતા એટલે રખડ્યા સંસારમાં. ભગવાન મહાવીરના ભવ આપણે વાંચશું ને બધા, ક્યાં ક્યાં રખડ્યા છે, ક્યાં ક્યાં રખડ્યા નથી. 14 રાત લોકો બધા સરખા જ છે. માણસ માત્ર ભૂલને પાત્ર. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ. આ કબૂલ કરવા જ તૈયાર નથી, અને સુધારે તો દેવાથી દેવ. કામ થઈ ગયું. હજી આપણે કબૂલ જ નથી કરતા. મેં ભૂલ જ નથી કરી, પછી પ્રતિક્રમણ કેવી રીતે થાય? હાલતને કેવી રીતે થાય? પ્રતિક્રમણના પાઠમાં કોબોલો લખ્યું જ ને, પછી એવું થાય. પટપડિયું કરી આવ્યા કે ખંભાતમાં જ બનેલું. એક ભાઈ કહે છે હું પ્રતિક્રમણ કરી આવ્યો. ગોપાલદેવ સામું જોવે છે ગંભીરતાથી. તો કે હે? તો કે પ્રતિક્રમણ કરી આવ્યો. પ્રતિક્રમણ કરી આવ્યા કે પ્રતિક્રમણ બોલી આવ્યા? પ્રતિક્રમણ બોલી આવ્યા. આપણે પ્રતિક્રમણ બોલીએ છીએ કે પ્રતિક્રમણ કરીએ છીએ? એનો વિચાર વિવેકપૂર્વક પોતાની મેળે પોતાને પૂછવાનું. સાંજે ક્ષમાપના બોલીને સૂઈએ ત્યારે, હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. હું શું ભૂલી ગયો એ જ ખબર નથી કે હું શું ભૂલી ગયો. તો પ્રાર્થના કેવી રીતે થાય? જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, 491માં ગોપાલદેવે લખ્યું છે કે જ્ઞાનીની આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, અને જે સત્સંગને ઉપાસે છે તે આત્માને ગવેશે છે, અને આત્મા છે ગવેશે, આત્માને ઉપાસે, અનંત જન્મ મરણથી સંસારના દુઃખથી છૂટી જાય. આ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર છે. એ સત્સંગ ચાલતો હોય કે ના મારે અવાસે નહીં આવ, હું પાણીમાં ચાલતો જ નથી ચોમાસામાં. અરે તું નદીને પહેલે પાર જાય ત્યાં સંકેત મળે જ તને. તો કે ના મારે આ નિયમ છે. નિયમનો આગ્રહ અપ્રધાન કરવો પડે ત્યારે નિયમ છે એને, અને જ્યારે સત્સંગ નથી ત્યારે નિયમે કાંઈ નથી પછી એને. એટલે ગ્રહણ થવાનું હોય ત્યારે સાપ નીકળે એવું થાય. પછી ઘરણ ટાણે સાપ એમ કહેવાય, કહેવત છે. સત્સંગ છે એને યોગ મળ્યો છે ત્યારે એને સંપ્રદાયની ક્રિયા વચમાં આવે છે કે ના અમારે આમ છે. તો તમારે આમ છે એને નહોતી ખબર. એ તો ભગવાન મહાવીર સાથે બેસેલા, અને બધા ગણધરે આગમ રહી જાય ત્યારે એ બાજુમાં બેઠા હતા કે શું લખે છે, એ મદદ કરતા હશે ત્યારે. કેમ કે ભગવાન મહાવીર સામે સાથે હતા તો ગણધરે હશે જ ને સાથે.
આગમ તો ગણધર રચ્યા જ બધા. પણ ત્યાં પાછું એ આવે છે એટલે કહે છે કે કાળ અનંતથી કર્મ કોટી રહ્યો, કંઈક કાચું રહ્યું તેજ સાચું. શું કાચું રહ્યું? જ્ઞાનીની આજ્ઞા માની જ નથી એણે. પોતાની રુચિમાં જે આવે એ કરે છે, ધર્મની કરણી પણ. વ્યવહારમાં તો વાંધો નહીં, જે કરે બધું ખોટું જ છે. જ્યાં સુધી એને સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી જે પણ નિર્ણય લેશે વ્યવહારમાં એ ખોટા જ હશે પરમાર્થે. હું કેનેડા જઈને ભણું વધારે કે અમેરિકા જઈને ભણું, બે ખોટું જ છે. હું બીએસસી કન્યા સાથે લગ્ન કરું કે બીએ સાથે કરું, બંને ખોટું જ છે. બધું અમંગળ જ છે, જે કરે એ ભૂલ જ છે. એટલે એમાં કાંઈ બહુ ગુમાવવાનું નથી, તળિયે જ બેઠો છે. નદીમાં પૂર આવે, ઘોડાપૂર આવે, હાથીપૂર આવે, એ તળિયે જ છે. એને શું ફરક પડે છે? 2 માથોડા પૂર આવે કે 3 માથોડા પૂર આવે, જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી વ્યવહારના બધા નિર્ણય ખોટા જ છે. એના પરમાર્થમાં એ જ કરે છે, પોતાને ગમે એવું કરે છે. ધર્મની કરણીમાંય એને રૂચે છે એ પ્રમાણે ગાય, એને રૂચે એ પ્રમાણે વાંચવા માંડે, એને રૂચે એટલે દાન આપે, એને રૂચે એટલે એ તપશ્ચર્યા કરવા માંડે, ભૂખ્યો રહે. પછી કે સત્સંગ છે કે નહીં, હવે આજે ચોથો ઉપવાસ છે, કેમ થાક લાગ્યો છે. એટલે ઉપવાસ શું કહેવાય એનું જ પ્રવચન હોય જ્ઞાનીના વચનને આધારે. એ ત્યારે એ દિવસે રજા હોય, આવે નહીં. એટલે ઉપવાસ કર્યા કરે એટલે શાસ્ત્રમાં લાંઘણ કહ્યું છે. પછી આવું થાય છે. આપણે આજ્ઞા વગર કરે તો પુણ્યનું કારણ થાય, અને જ્ઞાનની આજ્ઞાએ કરે તો મોક્ષનું કારણ થાય, નિર્જરાનું કારણ થાય. બંને ફળ આપે છે. એક પુણ્ય પ્રકૃતિ બાંધે છે, એક નિર્જરા કરાવડાવે છે. એટલે આ જે થાય જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે એ ઘાતી કર્મને નાશ કરવાળું પુણ્ય બંધાય છે. અને આજ્ઞા વગર કરવામાં આવે છે એ અઘાતીય કર્મ જે છે બધા, અને ઘાતીય કર્મ બધા 8 કર્મ મજબૂત થયા કરે. પછી વચમાં સાતાય આવે, સુખી થાય, નગરશેઠ થાય, રાજા થાય, કરોડપતિ થાય, ધનાઢ્ય થાય. પછી એ પુણ્ય પરવરી જાય, એફડી વાપરી લે, પછી પાછા હતા ત્યાં ને ત્યાં. ઉત્તમ હુઆ ચાંડાળ હુઆ, ભૂપ કીડો મેં ગયા, ચાલ્યા કર્યા. ક્યારથી ચાલે છે આવું? અનઆદિ રખડ્યા જ કરે. 84 લાખ યોનિમાં ફર્યા જ કરે જીવ. ફરીવાર જન્મે, ફરીવાર મરે. તો આનો કોઈ છેડો નહીં. શંકરાચાર્ય પોકાર કર્યો મોહ મુદ્ગરમાં, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ય સંસારે અતિ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. પણ આપણે જન્મ મરણનું દુઃખ જ કેમ માનીએ છીએ? આપણે મરણનું દુઃખ તો ખબર નથી, હજી આવ્યું નથી. એટલે આવે ત્યારે એ બેભાન હશે, કોમામાં. જન્મનું દુઃખ હોય એ ભૂલી ગયા છીએ આપણે. એટલે રાચી માચીને પોતાના નિકટના સ્નેહીનો, છોકરાનો જન્મદિવસ ઉજવે છે. અરે આ મહા દુઃખ છે તને, સંસારનું મોટામાં મોટું ઘોર મિથ્યાત્વ છે આ તો. કે આ તીર્થંકર ભગવાન 24માંથી એની પ્રાર્થના સ્વીકારે. અનંત જ્ઞાનીઓ પોકારીને કહે છે કે આ આત્મા જન્મતો નથી, અને આ જન્મ મરણનું દુઃખ મોટામાં મોટું દુઃખ છે. શાસ્ત્રમાં તો એમ લખ્યું છે પછી કે આ કેવળીની વાણી પણ વર્ણવી ન શકે એવડું મોટું દુઃખ છે આ જન્મ મરણ. આ જન્મ તો ઉજવે છે. આ ડીપી મૂકે પછી વોટ્સઅપમાં, એ તો અંગૂઠો ઉપર કરે. ઉપર ક્યાં? હવે નીચે જવાનું છે. આમ કરશે એટલે કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદન કરવું. આનું ફળ શું મળે? મૂળમાં જ ભૂલ છે. હજી રેતીનો પાયો છે, ઇમારત કેવી રીતે થાય? 35 માળનું બિલ્ડિંગ કેમ ટકે? 1 માળનું ન ટકે. આ ફ્લાયઓવર બને પણ તૂટતા નથી. રેતીનો પાયો હોય કેવી રીતે તૂટે? આપણે હજી ધર્મ જેવું ક્યાં, પ્રતિક્રમણની ક્યાં વાત છે? આલોચનાની ક્યાં વાત છે? હજી સાધકનો દશાનો લક્ષણ નથી. આ પહેલાં ગુંઠાણાની નજીકે નથી. સંકિત તો 4થે ગુંઠાણે કહેવાય જૈન શાસ્ત્ર પ્રમાણે. હજી પહેલાંની નજીક જ નથી આવ્યો હજી. ખરેખર તો પ્રતિક્રમણ છે ને 4થું ગુણસ્થાનકમાં બેસી જાય જીવ, સંકિત થઈ જાય વ્યવહાર, પછી પ્રતિક્રમણ થાય, એમ આગમમાં લખેલું છે. વાંધો નહીં, આપણે તો કરવાનું જ છે. આ તો આપણે ક્યાં છીએ અધ્યાત્મમાં, એ અત્યારે ક્યાંક શેરડો પડે આપણને તો આલોચના થાય, પ્રતિક્રમણ થાય. 8 દિવસ છે એટલે 8મા દિવસ સુધીમાં શેરડો બરોબર ખાડો પડે તો નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી, તો નિર્જરે કર્મ, ઉખડે કર્મ. આત્માને ચોંટી ગયા છે જડબે સલાક અનંતકાળના, એ ઉખડે. પછી એમને ઉખડે નહીં કંઈ.
અનંતકાળના એવા મજબૂત ઉખડે. પછી પહેલે દિવસે બીજે દિવસે કરે ને એટલે 8મા દિવસ સુધીમાં પછી હલકા થઈને રાગ જેવા, પછી છેલ્લે પ્રતિક્રમણ કરે ખાલી, એ ભગવાન બહુ ભૂલી ગયો, રાગ જેમ ઉડી જાય કર્મ બધા, સંકિત થાય. એટલે હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. ઘણા શાસ્ત્રો અને ઘણા વાક્યોનો અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષની એક જ આજ્ઞા જે ઉપાસે તો ઘણા શાસ્ત્ર થતું ફળ સહેજમાં પ્રાપ્ત થાય. ગોપાલદેવ આવું બધું અંબાલાલભાઈને ને સૌભાગભાઈને ને એવા બધા મુમુક્ષુને પ્રભુજીને લખતા. એટલે આજ્ઞા અને શું કરવાનું છે એ પછી આપણે લઈએ. પહેલાં પ્રારંભિક વાત કરીએ કે આવા ઘણા બધા પર્યુષણ પૂરા થઈ ગયા અને કાંઈ તદપી કછું હાથ હજુ ન પહેર્યો. તેવું થયું છે, એવું થયું છે. ગોપાલદેવ લખે છે 394માં સૌભાગભાઈને, જીન સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે. આનંદનંદજી મહારાજ અને બીજા જ્ઞાની પુરુષો એમ જ કહે છે. અને જીન વળી બીજો પ્રકાર કહે છે કે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં. એ પર્યુષણમાં આવો ચુકાદો મળે આપણને સુપ્રીમ કોર્ટના જજનો કે તમે ધર્મ નામે કંઈ કર્યું નથી, તો એને કેવો શેરડો પડે. અને ખરેખર એ સાધક હોય પછી એને ક્ષમાપના, આલોચના, પ્રતિક્રમણ થાય. પછી એને માટે 8મા દિવસ સુધી ખમવાની જરૂર નથી. આજે થઈ જાય તો સારું જ છે. 8મો દિવસ તો બહુ દૂર છે. આજની ઘડી રળિયામણી, કાલે કોને દીઠી છે. કહે છે અનંતવાર જીન સંબંધી જે ભક્તિ તે કરવા છતાં જીવનું કલ્યાણ થયું નહીં. જીન માર્ગને વિશે ઓળખા તેવા સ્ત્રી પુરુષો, કોમ આપણે બધા જૈન છીએ ને, મહાવીરના માર્ગને માનવાવાળા છીએ આપણે. 1 2 3 4 મહાવીર સામે કા જય જયકાર. કહે છે જીન માર્ગને વિશે ઓળખાતા એવા સ્ત્રી પુરુષો એમ કહે છે કે અમે જીનને આરાધીએ છીએ અને તે આરાધવા જાય છે અથવા આરાધન કરવા વિશે ઉપાય લે છે. અમે એટલે તો ભેગા થયા છે મંદિરમાં. વાત તો સાચી જ છે ઓન પેપર, સૈદ્ધાંતિક દ્રષ્ટિએ. તેમ છતાં જીનવર થયેલા દેખાતા નથી. તદપી કછું હાથ હજુ ન પહેર્યો. આવું કોને ગમે? બોલે માંસ ખમણ કર્યું ને એમ કે લાંઘણ કર્યું તો મારે ને કે તું આવતો નહીં, પારણામાં જમણવાર રાખ્યો છે, તમે નહીં આવતા, એમ જ કે ને. આ સમજી લીધું હોય આગળથી તો ખ્યાલ આવે. કહે છે ગોપાલદેવ 166મા પત્રમાં, ત્રીજો બોલ, અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ. બધા શાસ્ત્રો વાંચી લે. આપણે તો વાંચ્યું એ શું છે? આ તો જેણે વાંચ્યું હોય, સંસ્કૃત અર્ધમાર્ગથી શીખીને આગમના અભ્યાસ કર્યા હોય એની વાત કરે છે ગોપાલદેવ. ઉપાધ્યાય થઈ ગયો, નમો વૈદ્રાયણમ 12થી. અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યા અભ્યાસ, અનંતવાર જીન દીક્ષા. આપણે જે શ્રાવકપણાને ઠેકાણા નથી. હમણાં આવશે કે શ્રાવક કોને કહેવાય. નહીં અષ્ટમૂળ ગુણધારી વિષયંજુ સેવે દુઃખકારી. આપણે શ્રાવક જ ક્યાં છીએ હજી? એટલે જૈન કુળમાં જન્મે અટક શાહ કે મહેતા હોય એટલે શ્રાવક ન થાય. મારા દાદા શાહ હોય એટલે કે હું શ્રાવક ન થાવ, એ તો મોક્ષે વહી જાય દાદા. તો કે પોતરો મોક્ષે જવું જરૂરી નથી કાંઈ. સગા શાહ આલમના દીઠા શેરીએ શેરીએ ભીખ માગતા, એ તો મોક્ષે વહી જાય. એ તો સર્વર સિદ્ધમાં હોય, આપણે રખડતા હોય અને ઊંધું એ થાય. ગોપાલદેવે કહ્યું છે જેના મા બાપ સાવ મોહનીય કર્મવાળા હોય એના છોકરા પહેલાં છૂટી જાય. આ તો ઋણાનુબંધ છે, બધા ભેગા થયા છે કર્મના હિસાબે. વાલું વેરી, લેણું દેણું, કોણ પિતા ને કોણ માં આનંદકાળના પરિભ્રમણમાં. કઈ માં સાચી ને કયા બાપા સાચા. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા. દીક્ષા લઈ લીધી વિતરાગ ધર્મની, સર્વસંગ પરિત્યાગ કરીને, લોચ કરીને ઉગાડા પગે ચાલી નીકળ્યો. તોય વાંધો નહોતો. અનંતવાર આચાર્ય પણ, એની નીચે ઉપાધ્યાય, એની નીચે સાધુ ને એની નીચે શ્રાવક, ગચ્છાધિપતિ થાય. પછી શું થયું? આચાર્ય થાય એટલે મોક્ષે જવું જોઈએ ને. અનંતવાર આચાર્ય પ્રાપ્ત થયું, માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે એ સુણી અને એ શ્રદ્ધે છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આ કંઈ ગોપાલદેવે કહ્યું છે એમ નથી. આગમમાં વાત છે શાસ્ત્રમાં કે આ પંચમ કાળમાં, એટલે કટાક્ષમાં છે, કાળની બલિહારી છે
આ કાળમાં 9 પાંચડા 9 પંચમ 55 કરોડ 55,55,555 નીચે જવાના છે સાધુ, બધા ક્ષેત્રો મળીને. કુપાવદેવને ઓળખી ગયેલા એવા ભદ્ર મુનિ, હમ્પી આશ્રમ છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ હમ્પી. આમ સહજાનંદ મહારાજ, એનું નામ ભદ્ર મુનિ હતું, કચ્છ શ્વેતાંબર સંપ્રદાયમાં દીક્ષા લીધેલી. ત્યાગી વૈરાગી ઘણા, એમાં નિમિત્ત બનેલું ઉત્કૃષ્ટ, એમાં વૈરાગ આવ્યો એને કે મારે આ સંસાર જોઈએ નહીં. દીક્ષા લઈ લીધી એણે, ઘણું વાંચ્યું, શિવ પછી મેં ઘણો ઊંચો. પછી કુપાવદેવના વચનો બધા વાંચવામાં યાદ આવ્યા કે હું તો શ્વેતાંબરનો સાધુ છું, વાહન કેમ એવી રીતે વપરાય? અત્યારે વપરાય છે એ વાત નહીં, આપણે જૈન સાધુની વાત કરીએ છીએ, જે આગમમાં કયા છે એ. આચારંગ સૂત્રમાં આચારવાળા સાધુ કેવા હોય એ પ્રમાણે વાહન ન વાપરે. કે મારે તો કુપાવદેવ છે જાણવું છે, બધે ફરવું છે. દીક્ષા છોડી દીધી એણે. કેવી લીધી? સફેદ કપડાં છોડી દીધા શ્વેતાંબર સાધુને, ભગવા પહેર્યા. એમાં એલક અને ચેલક થાય. પાછું એમાં એવું છે, દિગંબરમાં બે જ વસ્તુ છે, સંસારી અને મુનિ. એક પણ દોરો હોય ત્યાં સુધી એ સંસારી કહેવાય. એટલે દિગંબર મુનિ વાહન ન વાપરે, પણ એલક ચેલકને વપરાય. એટલે એણે એ વેશ લઈ લીધો, ભગવા કપડાવાળો. પછી બધી ફરે, ફરવા માટે નહીં કાંઈ. એને ખબર હતી કે 14 રાજલોકમાં હું ફરેલો છું, આગમના અભ્યાસી હતા. અહીંયા આવ્યા વડવા, ભાઈશ્રીને મળ્યા, પોપટલાલ મોક્ષને. કુપાવદેવનો તો દેહ છૂટી ગયો છે, પ્રભુશ્રીજીનો છૂટી ગયો છે. બ્રહ્મચારી મળ્યા, મગન બાપા વાત કરતા અહીંયા બેસતા સત્સંગમાં, આ આશ્રમમાં. આ તો 110 વર્ષ જૂનો આશ્રમ છે. આ સુવર્ણ ભૂમિ કુપાવદેવે કહ્યું છે. વાત કરતા ખબર પડી આ કુપાવદેવ, આ પ્રભુશ્રીજી, અને હું દીક્ષા, હું સાધુ હતો અને પ્રભુશ્રી સાધુ હતા. પછી તો એ લખે છે, એણે આ લખ્યું છે કે તે કુપાળુદેવને શ્રીમદ રાજચંદ્રને તીર્થંકર તરીકે પૂજાય એવી પુસ્તક લખ્યું છે એણે. ઉપાસ્ય પદે ઉપાદેયતા પુસ્તક લખ્યું છે, હિન્દીમાં પણ છે, ગુજરાતીમાં છે. શાસ્ત્રને આધારે, આગમને આધારે એમાં એણે લખ્યું છે આ કે પોતે તો જૈન સાધુ હતા, હું મુંડિયા માથાનો વિશ્વાસ કરતો નથી, એણે લખ્યું છે આ. આવું વેધક વાક્ય આપણે બોલીએ તો આશાત્મ જેવું લાગે આપણને. એણે લખ્યું છે, એમાં એણે લખ્યું છે આ 9 પંચમની મારે ભરતી કરવી નથી, આંકડાની પૂર્તિ નથી કરવી મારે, એટલે મેં દીક્ષા છોડી દેવી છે મારે. અનંતવાર જીન દીક્ષા અને અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. વહ સાધન બાર અનંત કીયો તદપી કછું હાથ હજુ ન પહેર્યો, ખાલી ને ખાલી. પેલું તવનમાં આવે છે ને, તમે મન મૂકીને વરસ્યા તોય હું તો સૂકો ને સૂકો. આ એવો પથ્થરો છે. આ ચંદ્રકાંત પથ્થર હોય ને, પહેલાંના મહારાજા, રાજા મહારાજા ઝરૂખામાં, રાણીબાના ઝરૂખામાં ચંદ્રકાંત પથ્થર રાખે, એટલે પૂનમને દિવસે કિરણ પડે ને એ ચંદ્રકાંત પથ્થર ઓગળે. ચંદ્રકાંત પથ્થર છતાં દ્રવે ચાંદની માહી, ચાંદનીના પ્રકાશમાં પૂર્ણિમાના ચંદ્રમાં એ પથ્થર ગળે એટલે ભીનો થઈ જાય. કરોડો રૂપિયાનો હોય, હજી મળે છે અત્યારે. ન્યૂઝીલેન્ડમાં એમાં હોય એવા પથ્થર. ભારતમાં કોકના ઘરે હશે તો રેડ પડે તો ખબર પડે, કરોડો રૂપિયાનો છે. તો હું એને કરતા ગયો કે પથ્થરો તો ઓગળે છે, કે હું તમારી આ ધોધ અનંત જ્ઞાની, અનંત તીર્થંકર, અનંત 24 કહી ગઈ, હરામ મને અસર થતી હોય તો. શાસ્ત્રમાં જે આ તીર્થંકરના સમોથનમાં જે આવ્યો છે, એટલે અસર નહીં થઈ હોય ને. આપણી જેવા જ મન વચન કાયાના યોગ હતા, બોલતા હતા, શ્વાસ લેતા હતા, હાથ ઊંચો નીચો કરતા હતા. એ તીર્થંકરને મળ્યો તોય અસર ન થઈ. એ પથ્થરની મૂર્તિ જોઈને, કાગળની મૂર્તિ જોઈને, લાકડાની મૂર્તિ જોઈને, અકીકની, માણેકની મૂર્તિ જોઈને અસર થશે ને. તો હવે શું કરવાનું? એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં બધા ભાવ અર્પણ કરવા પડે. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ કેવું. એક સત્પુરુષ એટલે પાછું અહીંયા નામજોગી ઊંડી. સત્પુરુષ એટલે શ્રીમદ રાજચંદ્ર જ. પાછા સત્પુરુષને શોધવાનું એટલે બીજા કોઈ શોધે. અમલભાઈને કહ્યું કુપાલદેવે, કોઈ સત્પુરુષને શોધો. અમલભાઈ તમે સામે ઊભા છે, હવે ક્યાં બીજે જાય? કે જ્ઞાની પરીક્ષા કરે, કહેતા અહીંયા ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો, પાછળ પાછળ શું ભેળ?
એ ત્યાગ નહીં, વૈરાગ નહીં, અમે ભગવાન ભાળ્યો જ પ્રભુશ્રીજી કે પરીક્ષા કરતા. હું તો ઝવેરી છું કે હું ઘર ગૃહસ્થી છું. અહીંયા ત્યાગ ભાળ્યો, વૈરાગ ભાળ્યો, અમારી પાછળ શું આવો છો? જ્ઞાની પરીક્ષા કરે ત્યારે આજ્ઞા ન મનાય કે જ્ઞાનીની. જ્ઞાનીની વૈયાવચ કરવી છે, પગ દબવા છે, નહીં દાબતો એટલે હા નહીં દાબું, તમારી આજ્ઞામાં છું. ત્યાં નહીં દાબતો નહીં, ત્યાં ખેંચી લેવો પડે, ખેંચીને લેવું પડે વ્રત. બ્રહ્મચર્ય વ્રત બ્રહ્મચારીજી આપતા નહોતા મગન બાપાને. આજ્ઞા ભક્તિ આપી, 20 દુઆ, યમ નિયમ, સ્મરણ મંત્રનો પાઠ. એટલે પ્રભુથી આગળ માગવા ગયા. એટલે પ્રભુથી ઓછું સાંભળે કે આ છોકરો શું કહે છે. તો કે છોકરો એ જમાનામાં વૈષ્ણવની રીત પ્રમાણે બધા પ્રભુજીના પગ આગળ સિક્કો મૂકે 1 રૂપિયાનો. ઘણા કંકુનો ચાંદલો કરે તો કરવા દે. જૈન સાધુ ચાંદલો કરાય, કરવા દે. તો મારા ભગવાનને તો માને છે કે અમે ઝેરના ઘૂંટડા પી જાય જ કે. પછી કે આ છોકરો આજ્ઞા ભક્તિ લેવા તો કે આપી દો. એટલે 3 નમસ્કાર કર્યા ગોપાલદેવને. 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, રાત્રિ ભોજનનો ત્યાગ. હમણાં બધું આવશે. રાત્રિ ભોજન શ્રાવક કોને કહેવાય? કે મને બ્રહ્મચર્યનું વ્રત આપો. એમ કે તૈયાર થઈને આવો મા બાપ, હું તૈયાર જ છું કે એમ ન અપાય કાંઈ. ગૌતમ ગંધર્વને 1500 સંન્યાસી કહે છે અમને દીક્ષા આપો. મારા માથે ગુરુ છે, હું ન આપું. ભગવાન મહાવીર છે, 1500 સંન્યાસી રસ્તામાં જ બધાને 500 500 500 3 લોટમાં કેવળ જ્ઞાન થઈ જાય છે. પણ ગૌતમ સ્વામી ગુરુ ન થયા, મારે માથે છે. આપણે તરત જ હાથમાં આવ્યું કોઈ ભૂલથી માગે એટલે આશીર્વાદ આપી દે, તૈયાર છે. ધીંગ ધણી માથે રાખવો પડે. શ્રીમદ રાજચંદ્ર જ એટલે એક સત્પુરુષને શોધવાનું ગોપાલજી જે કહ્યું છે ને, એટલે પોતાને એ હતા ત્યારની વાત છે. પ્રત્યક્ષનો અર્થ શું છે? આત્મજ્ઞાન જેને છે એ પ્રત્યક્ષ. વ્યાકરણની દ્રષ્ટિએ પ્રત્યક્ષ એટલે આંખની સામે જે જીવતો સામે ઊભો એ હાથપગવાળો. અધ્યાત્મમાં કર્મગ્રંથના 6 વોલ્યુમ છે. પહેલા વોલ્યુમનું નામ કર્મ વિપાક છે. એના 302માં પાના ઉપર આ વ્યાખ્યા લખી છે કે પરમાર્થમાં પ્રત્યક્ષ એટલે હાથપગવાળો નહીં, જેણે આત્મા હાંસલ કર્યો છે એ શ્રીમદ રાજચંદ્ર. આ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરો. એ તો આ ગાથા લઈને પાછા બધા ગોતી આવે જ પોતાને મળે પ્રત્યક્ષ, પોતાના ચશ્મા પહેરીને. ઇન્દ્રબુદ્ધિ ગૌતમ ગડબડમાં હતા તો એટલે ભગવાન મહાવીરે કહ્યું પછી તમારા ચશ્મા કાઢો ને મારા પહેરો. 4 વેદ પઠન કરેલા એવા ઇન્દ્રભૂતિ ગૌતમને ભગવાન મહાવીરે સમ્યક નેત્ર આપ્યા કે આ ચશ્મા પહેરો, તમારા કાઢો. અને વેદની રૂચાથી જ આત્મા છે પ્રતીત કરાયું. આવો ઇન્દ્રભૂતિ ગૌતમ, તમને આત્મા છે કે નહીં શંકા છે ને, ચશ્મા કાઢો તમારા. વેદ શું છે? 4 વેદ પુરાણાદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના શ્રી નંદીસૂત્રે ભાખ્યા ભેજ્યા સિદ્ધાંતના. નંદીસૂત્ર કોણે લખ્યું? ભગવાન મહાવીર બોલ્યા અને સુધર્મા ગણધરે લખ્યું કે આ મિથ્યાત્વના શાસ્ત્ર છે. એ જ વાક્યથી પણ જ્ઞાનીને તે જ્ઞાન ભ્યાસ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભયો સાંભળો. પણ ભગવાન મહાવીરે ત્યાં એમ લખ્યું કે આ મિથ્યાત્વના શાસ્ત્રો છે. પણ ગૌતમ ઇન્દ્રભૂતિ ગૌતમ ગણધરને વેદની રૂચાથી જ આત્મા છે પ્રતીતિ કરાવી. આ સત્પુરુષ. અહીંયા 5 ઇન્દ્રિયના ઠેકાણા નથી, કશાય કાબુમાં નથી, અને આત્મજ્ઞાન એમ રેઢ પડ્યું છે. કોક વિરલો સત્પુરુષ વિતરે છે ગોપાલદેવ કે, કોક ક્વચિત, લાખોમાં નહીં, કરોડોમાં નહીં, ક્યારેક આવું થાય. એમાં ગોપાલદેવની તો વાત જ બલિયારી છે. યુગ પુરુષ ભગવાન મહાવીર પછી ખાલી 2004 જ છે. પહેલાં સુધર્મા ગણધર અને છેલ્લા દુપસહ મુનિ આવશે, એમાં વતલા એક છે આ ગોપાલદેવ. યુગ પુરુષ કહેવાય આને, યુગ પ્રધાન પુરુષ. એટલે વાત આ છે કે અનાદિકાળના પ્રભેણમાં અનંતવાર શાસ્ત્ર સમણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા અને અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત કર્યું, પણ મૂળ વસ્તુ એને મળ્યું નથી. એટલે હજી એણે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે ધર્મની કરણી કરી નથી. કાં તો એણે ગુરુ માન્યા છે. કોણ? બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોયે. આત્માર્થી હોય તો ન જોવે. આ મતાર્થી હતો કે અમારો આ સંપ્રદાય છે, અમારે આમ જ થાય ક્રિયા. થોડું બીજું આવ્યો પાછો, બીજા કપડાં રંગવાળો, અમારે આમ જ થાય અમારામાં કરો. ગોપાલે લખ્યું જે સંપ્રદાયના કદાગ્રહી છે તે બંને પક્ષોવાળા મિથ્યાત્વી છે. કેમ? આખો સંપ્રદાય તો કોઈ મોક્ષ જવાનું જ નથી સાથે, કોક જાય એમાંથી. એટલે રંગ બદલાવાની જરૂર નથી કપડાની. હવે મોહપતિ હોય તો ફેંકવાની જરૂર છે, ન હોય તો લેવાની જરૂર નથી. આધાર કાર્ડ બદલવાની જરૂર નથી, કાંઈ ખ્યાલ બદલવાની જરૂર છે. અહીંયા જાતિવેશનો ભેદ નથી. બ્રાહ્મણ હોય તો કાંઈ કોર્ટમાં જઈને કાંઈ શાહ અટક નથી કરવાની, કાંઈ ભલે ઉપાધ્યાય અટક રહી.
જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે. તો શું થવું જોઈએ? સત્પુરુષને શોધે પછી કામ થાય. વીમો ઉતાર્યો છે, નહીં તો બધું કાચું જ છે એનું. કાળ અનંતથી કર્મ કૂટી રહ્યો, કંઈક કાચું રહ્યું તેજ સાચું. દીપ સન્મુખ દી વેટ આવી અડે, દીપ રૂપે થઈને ભળે જો. દીવા સન્મુખ જીવતી જાગતી જ્યોત આત્મજ્ઞાનીની છે, ત્યાં અડાડે દીવે દીવો થાય. એ પુસ્તક વાંચીને ન થાય, એ લાંઘણ કરીને ન થાય, એ ઘર છોડીને કોપદે લખ્યું છે 522માં, સર્વસંગ પરિત્યાગ કરીને પણ જીવ ઉપાધિ રહિત થતો નથી. સાપ કાચલી છોડી દે, ઝેર રાખી મૂકીને જાય તો કહા ભયો ઘર છાંડ કે તજ્યો ને માયા સંગ. સાપ ત્યજી જેમ કાચલી, વિષ ત્યજ્યો નહીં અંગ. કાચલી છોડી, ઝેર તો સાથે લઈ ગયો છે. એટલે ઘરે કરતો ત્યાં કરે. ઘરે 1-2 છોકરા હતા, અહીંયા કેટલા ચેલા ગળે વળગે. ઘરે 3 રૂમનો ફ્લેટ હતો, અહીંયા તો કેટલા બંગલા ઇમારત ઊભી કરે, પછી મઠ ઊભો કરે, બધો કરોડો રૂપિયાની પ્રોપર્ટી ઊભી કરે. સાદું ચાલતું હતું બરોબર દિનેશ્વરની આજ્ઞા પ્રમાણે, સેન્ટ્રલ એર કન્ડિશન કરાવે. પછી આ વિતરાગનો ધર્મ હોય? શાતાશીલ્ય પણ હોય, આ વિતરાગનો ધર્મ હોય? અહીંયા તો સહેજે તપ કરવાનું છે. ગોચરી ન મળી તો સહેજે તપ થઈ ગયું મારે. 14 માટે ખમવાનું નથી, ઉપવાસ માટે કે આજે જ સહેજે તપ થઈ ગયું. આંબેલની હોળી માટે ખપવાનું નથી, આજે જ દાળમાં મીઠું ભૂલી ગયા હતા, આજે જ આંબેલ થઈ ગઈ. શા માટે હોળી સુધી ખમવું જોઈએ? હું આંબેલની હોળીમાં જ આંબેલ કરીશ. પણ અહીંયા સહેજે થાય જ તો એ નથી કરવી. ગણાય નહીં ને, અને ગણાય એવું કરવું છે, એટલે ફળ મળતું નથી. એટલે આ આજ્ઞાનું મહત્ત્વ સમજાઈ જાય પછી સાવ સહેલું છે પર્યુષણ ઉજવવું હોય. અનંતકાળથી અહીંયા જ ભૂલ થાય છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા આવે છે, થાય કેમ? પેટ ભરાય કેવી રીતે? સમ્યક પ્રકારે જ્ઞાનીને વિશે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચય મુક્તપણું છે. જ્ઞાની મુખને આજ્ઞા શું છે? સદાચાર. એ નથી, અને બાહ્યથી દેખાતી એવી ધર્મકરણી કરવી છે. કેવી રીતે લાગુ પડે એ ક્રિયા? એટલે શુભ અશુભ ફળ મળે એનું એ તો સંસાર છે, અનંતકાલથી કરે જ છે. અને જ્યાં સુધી કર્મ બાકી છે ત્યાં સુધી દેહ મળવાનો જ છે, હજી દંડ ભોગવવાનો છે. એટલે લગ્ન થવાના જ છે ને, એના માટે માનતા માનવાની જરૂર નથી દેવદેવીની કે મને પરણાવી દો, મને સંતાન આપો. માગણાવાળા છે જ બાકી, એટલે આવવાના જ છે સંતાન. એના માટે માનતા માનવાની જરૂર નથી કાંઈ. એ ક્યાં મોક્ષે જવાનો છે? એટલે પરણશે, સંતાન કરશે તો રખડે ને સંસારમાં, એ રખડવાનો જ છે. એને માટે કેમ માનતા માનવાની છે? એના માટે માનતા ધર્મની કરણી કરે છે વ્યવહાર માટે. એ તો છે જ, આ દંડક છે. 4 ગતિને 24 દંડક જીવાયોને જુઓ પ્રતિક્રમણમાં આવે છે ને, આ દંડક છે. આ દંડ તરીકે મેળવ્યું છે. એને એમ કે આ સજા માટે મેળવ્યું છે, એને એમ કે મજા માટે હશે. થાક્યો, એકેન્દ્રિય 2 ઇન્દ્રિય કરતો 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 સંઘની પંચેન્દ્રિય મનુષ્યપણું પામ્યો, એને કે મજા માટે હશે. આ તો સજા, દંડ. તીર્થંકર પોતે શરીરરૂપી જેલમાં છે, તો આયુ કર્મ નામ કર્મને આધીન છે. કેવળ જ્ઞાની મહાવિદ્ય ક્ષેત્રે વિચારતા 2 કરોડ કેવળી. આ તો દંડક છે. અરૂપી એવા આત્માને સજા કેવી રીતે અપાય? એને બાંધવો હોય, એને મારવો હોય, એને કાપવો હોય, એને તાવ આપવો હોય, કેવી રીતે આત્માને તાવ આવે? એટલે શરીર આપ્યું કે હવે જા અને માર ખા. આ તો દંડક છે. તો આ થાક્યો થાક્યો માંડ આવ્યો હતો કે હવે મજા કરેલો જરા. શું કરે છે? પછી શેક કરે છે હોળીમાં બેસીને. અને હમણાં ભડથું થઈ જાય જ્ઞાની કે ના મને ટાઢ ઉડે છે, કે બેસવા દો થોડી વાર, મારી ટાઢ ઉડે છે, એટલે હોળીમાં બેઠો છે. એ ધર્મની કરણી એવી રીતે જ કરે છે. પછી પર્યુષણ ઉજવાય કેવી રીતે? નાચ, જ્ઞાન, સ્વાદિષ્ટ ભોજન, રંગ રાગ. કોપોલ સત્સંગના પાઠમાં લખ્યું છે શિક્ષાપાઠ 24માં, અને સત્સંગ કહેવાય. જ્ઞાનીની એક પણ આજ્ઞા જો મરતા સુધી ટેક રાખીને પાળે તો ભવચક્રના આટા ટળી જાય છે. ભીલના ભવમાં જ્ઞાનીની આજ્ઞાએ માત્ર કાગડાના માંસનો ત્યાગ કર્યો. શ્રેણિક રાજા એટલે નો જીવ શ્રેણિક રાજા તરીકે જન્મે છે. ભગવાન મહાવીરનો ભેટો થાય છે. તીર્થંકર થશે આવતી 24માં. તો ઉપદેશ બોધ એ સામાન્ય સૂચન તરીકે હિતની વાત છે, અને આજ્ઞા એ આદેશ વચન છે. આ કરવું જ પડે.
એટલે અમુક સામાન્ય નિયમો છે સદાચારના અને અમુક આજ્ઞા છે તીર્થંકર ભગવાનની કે આ કરવું જ પડે. અને આ ખાવા પીવાનો રાત્રિ ભોજનનો આ બધો વિવેક છે ને, પહેલાં તીર્થંકર ભગવાન બધું શરૂ કર્યું હસી મસી ખેતી, અને પછી સર્વસંગ પરિત્યાગ કરીને ઋષભનાથ ભગવાન નીકળી ગયા. એટલે બીજા તીર્થંકર ભગવાન અજિતનાથ ભગવાનની દેશનામાંથી આ ચાલ્યું આવે છે. આ બધું શ્રાવક કોને કહેવાય, શું કરવું એ બધું હવે આવશે. આપણે આ પર્યુષણ કેમ ઉજવવું એ પહેલાં આજ્ઞાનું આ મહાત્મ્ય આ અજિતનાથ ભગવાનની દેશનામાં 63 છલાક વર્ષમાં છે બધું. કે શ્રાવક કોને કહેવાય, પછી પર્યુષણ કેમ ઉજવાય, આ તિથિમાં લીલોતરી કેમ છોડાય, કંદ શા માટે નહીં ખાવાનું, બધા 22 અભક્ષ કેમ નહીં ખાવાના, રાત્રે કેમ નહીં ખાવાનું. આપણને તરત જ એમ થાય ને, ત્યારે લાઇટ નહોતી એટલે ભણેલાને આ સવાલ તરત જ ઊભો થાય કે ત્યારે લાઇટ નહોતી ને એટલે ભગવાનને ખબર નહોતી. એ રાત્રિ ભોજનમાં હમણાં આવશે ખુલાસો એનો. કુપાલદેવમાં બધા જ્ઞાની પુરુષ આવી ગયા છે, એટલે આપણે હવે સત્પુરુષ ગોતવાની જરૂર નથી. કુપાલદેવની આજ્ઞા એ આજ્ઞા મંજૂર. ધીંગ ધણી માથે કિયા કુણ ગંજે નર ખેડ. પછી કુપાલદેવ પોતે કોલ આપ્યો છે કે કાળ કાંડું પકડવા આવે દુષ્મકાળ, અમે એનો ઉપાય કરીશું કે તમે મહેનત કરો. ખુલ્લું કહે છે જેવા તમારા ઉપર બેઠા છે, હવે તમારે ડર શેનો છે? જો તમે લેશો ગોદમાં તો કેમ જશો નિગોદમાં? પણ શ્રદ્ધા પરમ દુલ્લા. એકવાર આવી રીતે પર્યુષણ હતું ને, પ્રભુજીએ સંવત્સરી દિવસે બધાને કહે છે કે શ્રદ્ધા પરમ દુલ્લા. આ વાક્યનું 1 વર્ષ સુધી વિચાર કરજો. આવતી પર્યુષણ સંવત્સરીમાં ભેગા થશું ત્યારે હું પૂછીશ તમે શું વિચાર્યું. શ્રદ્ધા પરમ દુલ્લા. શ્રદ્ધા આ આગમનું વાક્ય છે. આ તો શ્રદ્ધા પરમ દુલ્લા. અને શ્રદ્ધા આવતી જ નથી. પોતાની રુચિને અનુકૂળ બધી ક્રિયા કરે છે. એટલે પર્યુષણ કે સંવત્સરી કાંઈ ઉજવાતું નથી. પુરુષ સાચા છે ને પ્રતિતિ પણ સાચી આવી કે જેમ આ પરમ કુપાલદેવ કહે છે તેમજ મોક્ષ માર્ગ છે, તેમજ મોક્ષ માર્ગ હોય. એણે કહ્યું છે હું ભગવાન મહાવીર સ્વામી સાથે હતો, બુદ્ધિથી એ માનવા તૈયાર છે, માનો તો સાચું લાગ્યું. તે પુરુષના લક્ષણ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. 19 વર્ષની ઉંમર, દેશ પરદેશમાં કીર્તિ ગાજી, શતાવધાન છોડી દીધા એણે. આપણા નામનો સ્પેલિંગ ખોટો લખ્યો તો આપણને અપમાન લાગે, એણે છોડી દીધું. આત્મસિદ્ધિ લખી કે નામ લખ્યું જ નથી એણે. મોક્ષમાળમાં કરતા પુરુષ. મનસુખ કીર્તન મહેતાને પોતાની હયાતીમાં જ કહે છે બીજી આવૃત્તિ લખો, અમારા વિશે કંઈ લખતા નહીં, બાકી સુધારા કરવાની છૂટ છે તમને. સુધારો તો કરે જ શું એમાં. પછી તો 32 વર્ષે કુપાલદેવે લખ્યું છે કે આજના જ્ઞાનમાં જોતા મોક્ષમાળામાં કાંઈ ઓછું અધિક વધારે કે ઓછું કંઈ કહ્યું નથી, સપ્રમાણ જ છે. એને કુપાલદેવ કહે છે તમે અમારા વિશે કંઈ લખતા નહીં તમે બીજી આવૃત્તિમાં. તે પુરુષના લક્ષણ આડી પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે ને જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વ્યક્તા હોય. અને એ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ શીખવા યોગ્ય છે. મારે કયો ધર્મ અંગીકાર કરવો? કુપાલદેવ દીક્ષા લે તો ક્યાં સંપ્રદાયમાં લે? કુપાલદેવનો ગુરુ કોણ થાય? એમ કે જે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એક શ્લોક વાંચતા, સંભાળતા, યાદ કરતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. એને ગુરુ કોણ થાય? આશાદના જ થાય ને. એટલે કોઈ આશાદના ન કરે એટલે કુપાલદેવ દીક્ષા ન લીધી. આ સ્વયંભૂત કહેવાય. શાસ્ત્રમાં લખેલું છે તીર્થંકરને છેલ્લે ભવે કોઈ ગુરુ ન હોય, ઈશાન ખૂણામાં ઓમ નમઃ સિદ્ધિભ્ય કહી લોચ કરીને નીકળી જાય કપડાં છોડીને. ભગવાન મહાવીર ગુરુ હતા જ, જો પૂર્વજન્મ માનીએ તો. ભગવાન મહાવીર તો હતા જ ગુરુ એના, લઈને આવેલા. પણ આ ક્યારે ગળે ઉતરે? પૂર્વભવ છે એ પરોક્ષે કે પ્રત્યક્ષે મનાય તો. હજી મનાતું જ નથી. તો પ્રત્યક્ષ તો બલિહારી છે, કોઈને પૂછવાની જરૂર જ નથી. એક ભવ ખાલી અનુભવાઈ જાય કે આના આગલા ભવમાં હું આ હતો, પછી તો આત્મા છે એ સાબિત થઈ ગયું ને, પછી કોઈને પૂછવાનું છે જ નહીં. પરોક્ષે મનાય કે ના હોવું જોઈએ. અનંત તીર્થંકર ભગવાન જૈનેતરમાં પણ આ જ વાત કરી છે. ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મ પૂર્વજન્મ તો માને જ છે અને ગળે જ નથી ઉતરતું. આર્ય સંસ્કૃતિના બધા દર્શનમાં પૂર્વજન્મ તો મનાય જ છે અને એ ગળે જ નથી ઉતરતું. આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા કે જે આજની ઘડી રેલિયામણી કાળે કોણે દીઠી મજા કરી લો. જ્ઞાની એમ જ કહે છે આજની ઘડી રેલિયામણી, પછી ક્યારે અધ્યાત્મ કરશો, પુરુષાર્થ કરશો. બંને સરખું જ કહે છે પણ અભિગમ અલગ છે.
તેની પ્રતિતિ એ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય છે આવી સુવિચારણા આ સંકિત ગોપાલદેવ સાચા છે એવું થઈ ગયું એનું નામ સંકિત. એટલે હું ગોપાલદેવને માનું છું, હું કોઈ માનું છું એમ નહીં. પ્રભુશ્રીજી કે હું ગોપાલ માનું છું એમ બધા કહે છે. વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. શું કરવું પડે? છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. આગ્રહ છોડવો પડે. આગ્રહ એટલે કદાગ્રહ થઈ ગયો છે. આજ્ઞા સ્વીકારે કેવી રીતે? જગ્યા જ નથી તો. એ ઉકળા બાસમતી ચોખા ભરવા છે કોઠીમાં, પણ ઓલા ઉકળા મોતિયા ચોખા ખાલી કરે તો, અને જગ્યા જ નથી તો. આજ્ઞા કોની? આજ્ઞા કોના દ્વારા અને કોણ આપે? તો શાસ્ત્રમાં બધા ઉલ્લેખ છે કે જે આપણે કરવું જોઈએ. તો આપણને ગોપાલદેવ ક્યાં મળ્યા છે હવે? તો શાસ્ત્રમાંના દાખલા છે કે કાં તો 1:1 આમને સામને જ્ઞાની ઊભો હોય. જેમ ગૌતમ ગંધર્વને ભગવાન મહાવીરે આજ્ઞા આપી કે આમ કરો ને આમ ના કરો. હે ગૌતમ સમયમ ગોયમ મા પમાય. પછી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા જવાનું હતું ત્યારે કહે છે કે ફલાણા બ્રાહ્મણને આમ કહી આવો. એ કહેવાય કે આ બાજુ ભગવાન તો મોક્ષે વહી ગયા. તો એ બ્રાહ્મણને આજ્ઞા કોણે મોકલાવેલી? ભગવાન મહાવીરે. તો એ બ્રાહ્મણ કોની આજ્ઞા માને છે? ગૌતમ ગંધર્વની માને છે કે ભગવાન મહાવીરની? ભગવાન મહાવીરની. આ તો સમજાય એવું છે. આ તો ખાલી કુરિયર જ હતા ને, આંગળિયા હતા, મારફતિયા હતા ગૌતમ ગંધર્વ તો આપણને ગોપાલદેવ મળ્યા નથી. પ્રભુશ્રીજીને રૂબરૂ મળ્યા છે. પ્રભુશ્રીજી પૂછ્યું, મુનિ અમને નમસ્કાર શા માટે? શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્ય અને સંકિતની દ્રઢતા. પછી હવે સંવંત 1954 વસો ક્ષેત્રે જ્યારે પ્રભુશ્રીજીને બેફાટ આત્માનો અનુભવ કરાવડાવ્યો ત્યારની વાત છે. ગોપાલદેવ સતત 1 કલાક બોધ આપે છે. પછી પૂછે છે, હવે કંઈ પૂછવું છે? પ્રભુજી કે હાશકારો થઈ ગયો. શંકા છે? તો કે ના. ઠરી ગયા. પછી ત્યાં એક ક્ષેત્રે સંવંત 54 પછી વાત છે ઉપદેશ નોંધ 35. સમય પૂરો થાય છે. 11:30 બંધ કરવાનું છે ને, 11:45 કરવાનું છે. હા, ઉપદેશ નોંધ 35 36 પાના નંબર 678 સંવંત 1954 પ્રભુશ્રીજી પોતે તો ગોપાલદેવ મળી ગયા. દેવકણજી મહારાજ નહીં કે મારી સાથે આવો ઝવેરી બેજા દર્શન સમાગમ માટે. તો કે તમે નમસ્કાર કરો ને, ભોળા છો, તમને ખબર નથી ઝવેરી વેપારી નમસ્કાર કરાય? જૈન સાધુ કરે? તો કે નમસ્કાર હું નહીં કરું. તો કે તોય આવું, વાંધો નહીં. તોય ન જાય, શરમાય. કોકને ખબર પડી જાય તો કે આ જૈન સાધુ સમાગમ કે આત્માર્થ માટે ગૃહસ્થને પૂછવા ગયા છે, એટલે હિંડપત થાય ને. પછી ખંભાતના સુંદરલાલ માણેકચંદ ગોપાલદેવને ચીજ પકડી પાસે લઈ આવ્યા પેઢીએથી. પછી ખબર પડી કે આને નમસ્કાર નહીં, આ ભગવાન જ છે, આ ગુરુ વેપારી નથી. આ એટલે પ્રભુશ્રીને પોતાનું તો કલ્યાણ કરવું હતું, જગતનું કલ્યાણ કરવું હતું. એટલે આ બધું થઈ ગયું સંવંત 54 પ્રભુશ્રીને આત્મા હસ્તગત થઈ ગયો, ગોપાલદેવ કરાયો. પછી કહે છે કે મારી આગળ કોઈ મુમુક્ષુ ભાઈ બહેન આવે તો એને મારું શું કહેવું? સૌભાગભાઈએ પૂછ્યું, આત્મધીનું બીજાને આપું? ગોપાલદેવ જવાબ જ ના આપ્યો કાંઈ. સૌભાગભાઈ વડીલ એટલે નાય કેમ પડે ને હાય કેમ પડે? ગોપાલદેવ મૌન સેવ્યું. પ્રભુશ્રીજીએ પૂછ્યું તો ગોપાલદેવ હા પાડી કે તમે આપજો. શું આપજો? કોઈ સામાન્ય મુમુક્ષુ ભાઈ બહેન સાધન માટે પૂછે કે મારે છૂટવું છે, મને મનુષ્ય દેહ મળ્યો છે, મારે છૂટી જવું છે, હું જૈન કુળમાં જન્મ્યો છે, મારે શ્રાવક થવું છે, મારે પર્યુષણ માથે આવે છે, પર્યુષણ ઉજવવું છે, તો શું કહેવું? ગોપાલદેવ હા તમે કહેજો. સૌભાગભાઈ પાસે પૂછ્યું તો મૌન રાખ્યું. પ્રભુશ્રીને હા પાડી. કોઈ સામાન્ય મુમુક્ષુ ભાઈ બહેન સાધન માટે પૂછે તો આ સાધન બતાવવું. દેવ શર્મા બ્રાહ્મણને તમે આમ કહેજો. એ બ્રાહ્મણને કોણે આજ્ઞા આપી? મહાવીર સ્વામીએ. પ્રભુશ્રીને ગોપાલદેવે કહ્યું કે આમ કહેજો મુમુક્ષુ ભાઈ બહેનને. તો આપણને આજ્ઞા આપી છે કોણે? શ્રીમદ રાજચંદ્રએ. તો પ્રત્યક્ષ મળ્યા છે ને આપણને. તો હવે ક્યાં જવું જ પાછું બીજે ઉઘરાણી કરવા, આપઘાત કરવા? આ અધ્યાત્મ છે. હવે આ નહીં થાય તો રેતીના પાયા ઉપર ઇમારત ચણાય કેવી રીતે? પછી ઓલું બેસે છે ને લોજિકમાં કે આજ્ઞા સિદ્ધિ પણ મળે અથવા કુરિયર આવે. રક્ષાબંધન છે,
બેને રાખડી મોકલાવી રજિસ્ટર પાર્સલમાં, ભાઈએ 1001 રૂપિયા મોકલાવ્યા. તો ટપાલીના દુખણા લેવાના હોય પોસ્ટમેને કે આવો તમને ચાંદલો કરું ને લ્યો બાસુંદીને જમો. ઓલો તો દિલ્હીથી મોકલાવ્યો છે 1001, તો પોસ્ટમેનને જમાડવાનો. કુરિયર આવ્યો એ કુરિયર બોયને, ડિલિવરી બોયને. કોણે મોકલાવ્યા છે? ભાઈએ. કોણે મોકલાવ્યું છે? શ્રીમદ રાજચંદ્રની આજ્ઞા છે. આ કઈ પર્યુષણ? હવે આપણે એ કરીએ. 7 વ્યસનનો ત્યાગ, પછી લીલોતરી કંદમૂળ ઘણું બધું છે. અભક્ષનો ત્યાગ એટલે શ્રાવક કોને કહેવાય? પછી તો મોટા મોટા આચાર્યોએ લખ્યું છે કે શ્રાવક કોને કહેવાય, હમણાં લઈએ આપણે. રાત્રિ ભોજનનો ત્યાગ, પરમગુરુ એટલે સજાતનું પરમગુરુની પછી 3 માળા ઓછામાં ઓછી, વધારે વધે 5. આમ તો પછી જેમ જેમ આગળ વધે ને આ માળા તો પ્રાથમિક જીવોને ગણવા માટે છે કે 108 થયા અને 108 ભગવાનના ગુણ ને એવું બધું ગણવાનું હોય. સગાઈ થાય, કુમાર કુમારી મળે, પછી એક બે મળે, પછી પૂછે તો આજે મને કેટલી વાર યાદ કર્યો, તે મને આજે કેટલી વાર યાદ કરી? એમ કે 3 વાર. અરે ભૂલ્યો જ નથી હું, પછી આ ભૂલવાનું જ નથી. પછી સજાત્મક પરમગુરુ ભાગ પારા ભાગ પાછળ બીજું આવે છે. 108 પૂરા કરીને એક પતી ગયું, પછી બીજી 3 માળાનો મારો નિયમ છે, પતી ગયું. લે દેવ ચોખા અને છોડ મારો છેડો. એમ નહીં, પછી તો એક ક્ષણ પણ સ્મરણ વગર જાય નહીં. આ વાંચીએ પછી એનાથી ઉઠીએ ત્યારે મનમાં બોલવાનું સજાત્મ સ્વરૂપ પરમગુરુ. જમતી વખતે આપણે દાળ જોઈએ છે, ઓલા ભાઈજી આવે છે ત્યાં ઓલી લાઈનમાં છે બહેનોમાં, બોલવાનું સજાત્મ સ્વરૂપ પરમગુરુ મને સ્વાદ બહુ આવે છે. એટલે ત્યાં કર્મ ન બંધાય, જમતા જમતા ઉપવાસનું ફળ મળે. એટલે બ્રહ્મચર્ય કહ્યું છે કે આ મંત્ર સ્મરણ સજાત્મ સ્વરૂપ 3 માળા તો પ્રાત ગણવા માટે માળા રાખેની વાંધો નથી, નહીં તો 2 કરીને ઉઠી જાય પાછો. એટલે આપણે તો રાખવાની 3, એટલે દગો ન કરે. પછી જેને હવે ખબર છે કે મારે દગો નથી કરવો, મારે વેપાર નથી કરવો, મારે તો પ્રેમ કરવો છે, એને ક્યાં ગણવાની જરૂર છે? અને માળાનું શું કામ છે? એ અગણિત. એ છેલ્લે સજાત્મ સ્વરૂપ પરમગુરુ ભણતો ભણતો બોલતો બોલતો પોતે સજાત્મ સ્વરૂપ થઈ જાય ત્યાં સુધી કરે, અને થઈ જાય પછી એમાં જ રહેશે. એટલે પછી તો છે જ કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એટલે ગોપાલદેવ પ્રાર્થના કરતા હશે તો શું કરતા હશે? એટલે રાયચંદ્રને નમસ્કાર કરે ને 376માં લખ્યું છે અવિષમ ઉપયોગી એવા શ્રી રાયચંદ્રને નમસ્કાર કરું છું. સહજ આત્મ સ્વરૂપને નમસ્કાર કરે છે. ગોપાલદેવ મહાવીર સ્વામીની પ્રાર્થના કરે, આપણે મહાવીર સ્વામીની પ્રાર્થના કરીએ હમણાં એટલે તરત જ શું યાદ આવે આપણને? ચંડ કૌશિક યાદ આવે, ત્રિશલા રાણી એ બધું યાદ આવે, ઇન્દ્ર લઈ ગયા સ્નાત્ર કરો એવું યાદ આવે ને, ઋષભનાથ ભગવાન એટલે 1 વર્ષ ભૂખ્યા રહ્યા એવું બધું યાદ આવે, 100 છોકરા 98 સાથે લઈ ગયા, 2 બાહુબલીને ભરત ઝઘડો કરવા માટે રહી ગયા ને એવું બધું. ગોપાલદેવ પ્રાર્થના કરતા એને શું થતું હશે? લખ્યું છે ગોપાલદેવે શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વ ઉદાહરણ અગહરે. અગ એટલે પાપનો ઢગલો, મરણ હરણ એટલે મારા જન્મ મરણ ટાળે, મરણ હરણ તારણ તરણ પોતે તરે અને બીજાને તારે, વિશ્વ ઉદાહરણ જગતના બધા આર્ય અનાર્ય બધા જીવોનું ભલું કરે, ખાલી વાણિયાન નહીં. ઋષભનાથ ભગવાન આર્ય અનાર્ય જનોને સરખા પવન સમ ઉપકારી, પવન બધા માટે વાય છે. એમ તીર્થંકર આત્મજ્ઞાની સંતની વાણી બધા માટે છે. એને જાતિવેદ સંપ્રદાયના ભાગલા નથી કાંઈ. આ પાછળથી આપણે પાડ્યું બધું, ખૂંદી નાખ્યું બધું. અને ભગવાન મહાવીરે કહ્યું કે પંચમ કાળમાં તો પછી આ વિતરાગનો ધર્મ છાણીથી છળાશે. પછી શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વધરણ અગરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ્ર વંદન કરે. પરમેશ પદ એટલે સહજ આત્મ સ્વરૂપ હાંસલ કર્યું છે એવા ઋષભનાથ ભગવાનનો નમસ્કાર કરું છું. આ તો પહેલાં તીર્થંકરની પ્રાર્થના કરી, વચનામૃતની શરૂઆતના પહેલાં જ વચનામૃતમાં ભગવાન મહાવીરની પ્રાર્થના કરી. પછી રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. આ કોને માટે? આપણે માટે. કે સિદ્ધાર્થ રાજાના કુળનું ઘરેણું અને ત્રિશલા માતાની કુખનો રત્ન. રાય સિદ્ધાર્થ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે. પણ ગોપાલદેવ પ્રાર્થના કરતા શું વિચારે? અજ અજરામર. અજ એટલે જન્મે જ નહીં, અજરા એટલે બુઢા થાય જ નહીં, અમર એટલે મરે જ નહીં. અજ અજરામર સહજ આનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે. આ મહાવીર સ્વામી. એટલે આપણે જે સજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલીએ ત્યારે આ બોલતા 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 પછી પોતે સજાત્મ સ્વરૂપ થઈ જાય. પછી રટણ લેવું પડે, પૈસો પૈસો પૈસો.
પછી કમાય ને, રસ્તો મળે ક્યાંક, છેલ્લે ચોરી કરે પણ પૈસાવાળો થાય. પરણવું છે, પરણવું છે, પરણવું છે, મેરેજ બ્યુરોમાં જાય, છાપામાં જાહેરાત આપે, ફ્રેન્ડને કહે, સગાવાલાને કહે, પછી કોળને બીજી પણ પરણી જાય, પછી લગ્ન થાય કરે, પરણવું છે એટલે પછી પરદેશ જવું છે, મહેનત કરે, પછી ગમે તેમ કરીને થાય. એમ સજાત્મક પરમગુરુ સજાત્મક રટણ કર્યા કરે, એટલે એને સજાત્મક પરમગુરુ મળી જાય, એની વાણી આત્મસાત થાય ને પોતે સજાત્મક બની જાય. પછી આ રટણ કરવાનું છે. એટલે 3 માળનો ક્રમ તો બરાબર પ્રાથમિક ભૂમિકા માટે, પછી ક્રમ શું, નિશાણી ચડ્યા પછી આ જ કરવાનું છે ને, વ્યવહાર કરવાનો જ છે. ગૃહસ્થ વ્યવહારમાં એ પાર્ટ ટાઈમ તરીકે, આ ફૂલ ટાઈમ. અત્યારે આપણે શું છે, આ પાર્ટ ટાઈમ છે. વિતરાગના માર્ગનું આરાધન આ પાર્ટ ટાઈમનો ધંધો છે જ નહીં. તો આજીવિકાનું શું થશે, એ તો લખીને આવ્યો છે. ભગવાન મહાવીરને માનવાવાળો, શ્રીમદ રાજચંદ્ર માનવાવાળો કોણ ભૂખે મરી ગયો? ઉભરાય છે ને પૈસા બધાને. કોઈ એવો ગરીબ દેખાય છે એને ખાવાનું ન હોય, કે બપોરે છે ખાવાનું સાંજે નથી, કોઈ હોય જ નહીં એવો. સૌભાગભાઈને કુપોલ જો કહે છે કે પ્રાણી માત્ર અન્ન અને જળ પામે છે તો તમ જેવા કુટુંબને નહીં મળે ખાવાનું. એને ઘરે ખરેખર 8 દિવસ પછી રસોઈ નહોતી, કે રસોઈ કરવા માટે ધાન નહોતું, અનાજ નથી, કે 8 દિવસ પછી કોઠીમાં ચોખા ઘઉં નથી, બાજરી નથી, તોય કુપાલદેવને એમ કહે છે. તો આપણે એ દશાએ તો નથી ને, તોય કુપાલદેવે જે 250 પત્ર લખીને એક પણ વ્યવહારિક માગ પૂરી ન કરી, સૌભાગભાઈ આશરો છોડ્યો નહીં. પોતાની વ્યવહારિક ભૌતિક વાસનાઓ પૂરી ન થાય તો પણ જે સત્પુરુષને છોડે નહીં, આ નિકટ ભવિ જાણવો, એમ શાસ્ત્રમાં કુપાલદેવે લખ્યું છે. સારું શરીર ન મળે તો આપણે મંદિરમાં આવ્યા શા માટે? શરીર નથી મેળવવું એટલે મોક્ષ માટે ને. તો મોક્ષ એટલે શું? શરીર ન હોય તો શરીર વયું જાય તો સાવ સારું, પણ એમ કેમ વયું જાય એવું છે? એ જેલમાં જવાનું છે. તો જ્ઞાનની આજ્ઞાનું આરાધન કરતાં જો શરીર વયું જતું હોય તો આના કરતાં ઉત્તમ મરણ કયું? પણ એ ક્યાં સહેલું છે એવું? હજી આટલા કર્મ બાકી છે અનંતો. આપણે એવું કરવું હશે તોય નહીં થાય. હજી તો હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એટલે શરીર ટકાવવાની તો મહેનત કરવાની જ નથી. અને કદાચ શરીર વયું જાય ધર્મ કરતાં તો સારું, હજી બાકી તો સારા ક્ષેત્રે જન્મ મળશે, સારો સંત સમાગમ મળશે. આ કાળમાં તો જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. કાળ દોષ કળીથી થયો, નહીં મર્યાદા ધર્મ. બધા પ્રદેશો અનઆર્ય જેવા થઈ ગયા છે. એવા ક્ષેત્રે જન્મ મળશે. તો અહીંયા એવો શું લકુંબો છે, આનંદ છે કે જેને અહીંયા રહેવું છે. હજી કુપાલભાઈ એક લીટીનો એક પત્ર લખ્યો છે. આ સંસારમાં એવું કયું સુખ છે કે જેના પ્રતિબંધમાં જીવને રહેવું છે? અહીંયા આંખ બંધ કરીને વિચારે રાત્રે સૂતા પહેલાં કે અહીંયા એટલું કયું શું સુખ છે કે મારે છોડવું જ નથી. બ્લડ ટેસ્ટ આપ્યો છે, ફફડ થાય છે કે કોરોના આવશે તો શાંતિથી વયો જા ને, મરતા શીખી જા. આ મરણય બગાડે છે ને જન્મારોય બગાડે છે આ આર્ત ધ્યાનમાં. એટલે કહે છે 7 વ્યસનનો ત્યાગ, અભક્ષનો ત્યાગ, રાત્રિભોજનનો ત્યાગ, સજાત્મ સ્વરૂપ પરમગુણની આ માળાની વાત આવી. અને ભક્તિ રહસ્ય દુહા એટલે 20 દુહા અને યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ, આ આજ્ઞા આપી. આ કોણે આપી આપણને? શ્રીમદ રાજચંદ્રએ. આ પહેલાં બુદ્ધિમાં બેસે એટલે પછી આજ્ઞાનું મહાત્મ્ય ભાસે એને, કે હું ચોપડી વાંચીને કરતો નથી, આ કહેતાથી હું કરતો નથી, એ મેં મારા માનેલા ગુરુજીએ નથી આપ્યું. આ શ્રીમદ રાજચંદ્રએ મને મોકલાવ્યું છે. અને શ્રીમદ રાજચંદ્ર ક્યાંથી લાવ્યા? એણે કહ્યું છે ભગવાન મહાવીર જીનેશ્વરના માર્ગથી અક્ષર ઓછો અધિક કહીને અમારે અધોગતિ નોતરવી નથી. એટલે આપણે જે ભક્તિ કરીએ ને આ પ્રમાણે, આ ભગવાન મહાવીરની આજ્ઞા છે. અને ભગવાન મહાવીર કહેતા જ હતા કે આગલા તીર્થંકરો આમ કહી ગયા છે. બધા જ્ઞાની આમ જ કે, શ્રી કૃષ્ણ અર્જુનને એમ જ કે છે પૂર્વાચાર્યો હે અર્જુન આમ કહેલું છે, એમ મેં સાંભળ્યું છે. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને એમ જ કે આગમ વાંચીએ તો હે જંબુ મેં શ્રી મુખેથી આમ સાંભળ્યું છે. એટલે આપણે આ અનંત 24ની આજ્ઞા માનશું. આજથી હજી બદલાવાનો ચાન્સ છે. આ પહેલો દિવસ જ છે. ફરીવાર એફડી કાપી લઈએ અડધેથી, ભલે થોડું વ્યાજ જતું, થોડી હિંમત નહીં ચાલે, ફરીવાર નવા વ્યાજે મૂકી દઈએ. હવે તો 3ને બદલે 30% મળશે. હવે ઓલું તોડાવશું એટલે થોડુંક જાશે વ્યાજ, અડધે તો તોડાવશું તો.
એ હિંમત નથી ચાલતી તોડતા કે આટલા વખતથી હું કરું છું તું. પ્રભુશ્રીએ જાહેરમાં એકવાર કહેલું, જેને કોઈને શ્રદ્ધા ઊભો થાય ને બોલે આજ સુધી મેં ધર્મ નામે જે કંઈ કર્યું છે બધું ફોક થવો, કોની હિંમત ચાલે? કેટલી તીર્થયાત્રા મેં કરી છે, કેટલું દાન આપ્યું છે, કેટલી આંબેલ કરી છે મેં, કેટલું વર્ષ બોલ ઊભો થઈને કે આ બધું ફોક થવો કેમ કે મેં સ્વચ્છંદે કર્યું છે. આપણને કહે અત્યારે આપણે કરવું નથી એવું, અને મને અધિકારી નથી પૂછવાનો. આપણે એમ કહે કે ઊભા થઈને બોલો કે ધર્મ નામે આજ સુધી મેં કર્યું એ બધું ધતિંગ હતું, સ્વચ્છંદે કરેલું, એનું ફળ મને ન મળો, તસ મિચ્છામી દુકડમ, મને એનું ફળ ન મળો, એમ કહી શકીએ આપણે? ઘરે વિચારી જોવાનું ક્ષમાપના બોલીને એકલા કે આજ સુધી મેં ધર્મ નામે કર્યું છે એ બધું ફોક થો, મને એનું ફળ નહીં મળો. આપણે હિંમત છે બોલવાની? તો આજ્ઞા થાય. આ કેટલું અઘરું છે આ, અને આમ સાવ સહેલું છે, કાંઈ ગુમાવવાનું નથી, બદલામાં સંકિત મળે એમ છે. અને જોતું જ નથી તો કોપોલે લખ્યું છે મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને જોતું જ નથી. આ એને પોતાની રુચિને પોષવી છે, પોતાના સંપ્રદાયને પોષવો છે. આ આજ્ઞાનું આરાધન. હવે આ આજ્ઞાનું આરાધન કરતાં કરતાં કુપોદોએ એના માટે ઘણા પત્રોમાં લખેલું છે કે જ્ઞાનની આજ્ઞા ભવમાં પડવાને આડા પ્રતિબંધ જેવી છે, અટકાવી દેશે. આ ડેમને આગળ હોય ને, પુલ બાંધી રાખ્યું હોય, પાણીનું એક ટીપું ન જાય, એ ખોલવું પડે તો જ જાય, બચાવી દેશે તને. નાનામાં નાની આજ્ઞા. આણે ધમો આણે તવો, આ તો આગમનું વાક્ય છે. આ જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે, અને આજ્ઞામાં ન હોય ને તપશ્ચર્યા કરતા હોય. થોડો સમય છે વાત કરું. સંવત્સરીમાં તો સામાન્ય રીતે શ્રાવકોથી થાય તો પહેલો ને છેલ્લો ઉપવાસ કરે, અથવા છેલ્લો કરે, અથવા એકાશનું કરે, અથવા બેસણું કરે, કે રાત્રિ ભોજનનો ત્યાગ કરે સંવત્સરીના દિવસે. આમ ના હોય તો, આમ હોય તોય કરે, એ દિવસે તો કરે જ ને. પણ સાધુ સામાન્ય રીતે બધા દીક્ષા લીધેલા સાધુ એ દિવસે તો ઉપવાસ કરે જ, એમ જૈન શાસ્ત્રમાં છે. વાત આવે છે કથાના યુગમાં કરકંડુ મુનિ, એને એવો રોગ હતો પેટનો, એવો ભસ્મ રોગ, ખાય ભૂખ કાબુમાં જ ના આવે, થોડુંક નાખવો જ પડે લોચો. ક્ષુધા વેદનીય અને તૃષા વેદનીય. આ વેદનીય કર્મ છે, એટલે આગ લાગી હોય ને પાણી છાંટો પછી જ આગ ઠરે. પણ વેદનીય સાથે જો મોહ નથી, એ ખાવા પીવા સાથે જો સ્વાદ નથી, તો એ વાંજણી છે વેદનીય, એને પરિવાર નથી. મોહની અને પરિવાર છે એટલે ચાલુ રહે પરંપરાએ. વેદનીય ભોગવી લે તો થાય ભોગથી દૂર. એટલે વિચારે છે કે મારે ભોગ તો કાબૂમાં નથી, એટલે ગુરુને કહે છે. અને નાનામાં નાની ક્રિયા લઘુશંકાએ કરવી હોય ને તો ગુરુને પૂછવું પડે, હું જાઉં એકી? પછી ગોચરી લઈને આવે તો બતાડવું પડે કે આ ગોચરી લઈ આવ્યો, ગોચરીએ જાઉં છું કે હું જાઉં છું ગોચરીએ. એટલે મહારાજને કહે છે, મોટા આચાર્યને પૂછે છે, કરકંડુ મુનિ, અમુક જગ્યાએ કુરગડું નામ છે, કે હું ગોચરી લેવા જાઉં છું. એટલે મોઢું બગાડ્યું. સંવત્સરીના દિવસે સાધુ પોતાનો ચેલો ખાવાનું લેવા જાય તો આચાર્યને આબરૂ જાય ને કે આને આવો ચેલો છે. બધા સાધુને ઉપવાસ હોય આખું, ઘણાને તો 30 ઉપવાસ હતા બધા. જાય છે આ ખાલી કોળિયો ભાત કે તૃષા વેદનીય ક્ષુધા વેદનીય, એટલો કોળિયો પૂતગલની કોથળીમાં પૂતગલ નાખી દઈશ એટલે મારી વેદનીય કર્મની અગ્નિ શાંત થશે, અને પછી હું સામાયિક પ્રતિક્રમણ જે સાધુ સમાચારી હશે એ કરીશ. જાય છે વોરાવા, અને ભાતનો કોળિયો લઈને આવે છે. થોડુંક જ, બધા તો વોરાવે ને, મોટા સાધુ આવો મોટા દિવસે આવે તો કાજુ કતરી બરફી, તો કે ના મને ખાલી ભાત આપો, ચપટી ખાલી. આવીને બતાડવું પડે, એટલે બધા સાધુને બતાવે છે ને, એટલે થૂકે જ બધા એમાં કે સંવત્સરીના દિવસે લાવ્યો હતું આ, પણ બતાડવું તો પડે જ. એટલે થૂક્યા. પછી એ ગોચરી કરવા બેઠા. બાકી બધા તો અધ્યાત્મ, બધા પુસ્તકો શાસ્ત્રો લઈને બેઠા છે, ધર્મ ચર્ચા કરે છે. આ જમવા બેઠા એ ભાતનો કોળિયો વિચારે છે કે હું આવો હલકો છું, અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું છેલ્લેથી પહેલો નંબર મારો. એણે પોતાના દોષ જોયા, દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? એણે દોષ જોયા, અને એને પ્રતીતિ થઈ કે મેં દીક્ષા લીધી, આ સાધન કામમાં આવશે. અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશો શું? એને નિશ્ચય થઈ ગયો હું અધમાધમ છું, કે આ થૂકવું જ જોઈએ. આ તો ઓછું થૂક્યા જ કે બડખાઈ કાઢવા જોઈએ. કે આમાં લઘુશંકાય કરે, આમાં વિષ્ટા નાખે તોય મારે ખાવું જોઈએ, કે હું એને જ પાત્ર છું, કે હું નીચ છું, હું અધમ છું, અધમાધમ છું, હું અધમાધમ આખા લોકમાં છું, કે અને ખાય છે. કોળીઓ મુકતા જાય છે, 2-4 કોળિયા લાવેલા એ અનંત કર્મની ભેખડ તૂટે છે, ને કેવળ જ્ઞાન થાય છે. કેમ? આજ્ઞામાં હતા. ઓલા માંસ ખમણ કરવાવાળા બધા આજ્ઞામાં નહોતા.
સંવત્સરીના દિવસે સાધુ ખાય, કેવળ જ્ઞાન થાય છે. તો મેં વાંચી લીધું છે બહુ. આ તો ક્રિયાની વાત કરી, એવી જ જ્ઞાનની વાત. 14 પૂર્વ ભણી લે હોય, પૂર્વ ભણેલ 9 પણ જીવને જાણ્યો નહીં, બધું અજ્ઞાન જ છે. આ 139માં પત્રમાં કોપાલે લખ્યું છે કે આ નિગોદમાં લાભે. નિગોદમાં લાભે તો કે મૂળ વસ્તુ જાણવાનું તો જાણ્યું નહીં, બાકી બધું બહુ જાણી લીધું. અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્ર. રાત્રે ખાવાનું છોડ્યું નથી, 11:30 વાગે ફ્રીજ ખોલીને પાણી પીવે છે, અને સંવત્સરી પછીના દિવસે કોઈને સાંજના ગીત ગાવા ગયા હોય કે સાતા પૂછવા ગયા હોય, સ્વામી ત્યાં આઈસ્ક્રીમ ખાય છે 10:30 વાગે રાતના. એ માંસ ખમણ લાગુ પડે? શાસ્ત્ર વાંચ્યા છે બધા બહુ. ગોપાલ 139 મેં લોકો નિગોદમાં જાય આજે, અનંતકાળ રખડે. પછી મંત્ર આપે છે ગુરુજી, 9કાર મંત્ર કરવાનો. તારે ખાસ ભણ્યા નહોતા કાંઈ, અક્ષર જ્ઞાને નહીં, કે મને ગુરુજી આજ્ઞા આપો, મને વૈરાગ્ય જન્મ્યો છે, હવે તમારી આગળ દીક્ષા લેવી છે. દીક્ષા તો લીધી, મંત્ર આપો, કે 9કાર મંત્ર. તો કે આવું આવડે? ઉડું ગુડું નમો અરિયંતાણમ અરિયંતાણમ પણ આવું ક્યાંથી બોલતા આવડે? કેટલું અઘરું છે, નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ. તો કે ઠીક, તારે કોઈ ઉપર રાજી ન થવું, કોઈ ઉપર નારાજ ન થવું. મા ઋષ ને મા તુષ, આ તો આવડે? તો કે આ આવડશે મને. મા ઋષ મા તુષ, 6 અક્ષરનો મંત્ર ગોખતા જાય ને બધે જાય. પણ મનમાં એને છે કે હું ગુરુની આજ્ઞામાં છું, મા ઋષ મા તુષ. 1-2 દિવસમાં હવે કાંઈ આવડે જ નહીં, તો એ માસ્તુષ થઈ ગયું. ખાલી 6 માંથી 4 અક્ષર થઈ ગયા માસ્તુષ, એટલે મંત્ર ફેરફાર થઈ ગયો ને. પણ મનમાં શું છે એને? મને ગુરુએ આપેલી આજ્ઞા હું આરાધું છું ને એ મંત્ર સ્મરણ કરું છું, મને આ છૂટવાનું કારણ છે. માસ્તુષ માસ્તુષ જાય છે. એક બાય અડદના દાણા અને એના છોતરા પેલું સુપડું લઈને અલગ કરતી હતી. માસ્તુષમાં કે ધર્મ લાભ, કે થોડા સમય રૂકો, મેં માસ્તુષ અલગ કરી દઉં. કે અરે હું કરું છું, આ બાઈ કરે છે ને આને તો સુપડું લઈને ઊભી છે. આ કે તું ક્યાં કરી રહી છે? માસ્તુષ માસ્તુષ તું કરે છે? તો કે તમે જોતા નથી કે હમણાં 1 મિનિટમાં જ આપ ગોચરી કરો, વરવું જ તમને. હું આ અલગ કરી લઉં છું. કે મારા ગુરુએ મને આ સુપડું ને આ દાળ ને આ બધી શું વાત? માસ્તુષ માસ્તુષ શું હશે? મને આવો મંત્ર આપ્યો હોય, પણ નક્કી મને છૂટવાનું જ આપ્યું હોય. કે શ્રદ્ધા પરમ દુલ્લા, મને આ છૂટવાનું કારણ આપ્યું હોય. 9કાર મંત્ર ન આપ્યો, ભક્તમર નહીં, નમોત્થણો નહીં, લોગસ નહીં. કોપલ તો 9કાર મંત્ર નહોતો ખબર. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ આપ્યો હોય, એ તો મહાવીર સ્વામી સાથે હતા. એ 9કારના તો જનક છે પોતે, 9કારની ઉપર છે. 9કાર બનાવ્યો કોણે? શ્રીમદ રાજચંદ્રે. તો કે ના, અમારા મંત્ર છે. પણ એ 9કાર તો મને મારા દાદાએ આપેલો, અને મારા લગ્ન થયા, હું છોકરી છું, મારા સાસુ સસરે આપ્યો. આ શ્રીમદ રાજચંદ્ર ભગવાને મંત્ર આપ્યો. તો મારે સાસુનું માનવું, સાસુનું વ્યવહારમાં તો કંઈ માનવું જ નથી. આમાં સાસુનું માનવું છે? વ્યવહારમાં કાંઈ નથી માનવું સાસુનું, આમાં સાસુનું માનવું છે. કે ના, અમારો મંત્ર, અમારા કુળનો મંત્ર છે. કેવો ડાયો છે જીવ! મને આ છૂટવાનું મંત્ર આપ્યો છે માસ્તુષ. કેવળ જ્ઞાન થઈ ગયું એને. અપાશ્રમ જવાને બદલે વિચરે ઉદય પ્રયોગ, દેશના પણ નીકળી પડ્યા. એ આખી વાત વાંચીએ, રોવાડા ઊભા થઈ જાય આપણને. આ જ્ઞાનની વાત કરી, ઓલી ક્રિયાની વાત કરી. સંવંત ખાય છે. આ કેમ? બંને આજ્ઞામાં છે. આજ્ઞામાં ન હોય તો શું થાય? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા આપણે, શુષ્ક જ્ઞાનમાં કોઈ આપણે, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે, એને રડવું આવે છે. તો શું કરે તો એ રડશે નહીં ને આપણી ઉપર પ્રસન્નતા છે. કેમ? પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ, એ તો સમ્યક દર્શન છે. તો એ કેમ થાય? એ હવે અવસર જ લેશું આપણે એ આજ્ઞાના આરાધન બાબત. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.